જય શ્રી કૃષ્ણ. ભારતનું બંધારણ આજે એક મોસ્ટ આઈમ્પી ટોપિક કે જે સંઘ અને રાજ્ય સંબંધ બતાવે. દરેક પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. જે લોકો મોબાઈલ લઈને ખાસ બેઠા એમને વિનંતી મોબાઈલ મૂકી દો અને પરફેક્ટ ધ્યાન બોર્ડ ઉપર કરો. રેડી? તો સંઘ અને રાજ્ય સંબંધ. આપણે સંઘને કેન્દ્ર તરીકે લો છો કે સંઘનો મતલબ કેન્દ્ર થઈ જાય. રાજ્ય તો આપણે જાણો છો, રાજ્યની વ્યાખ્યા ઘણી જગ્યાએ જોવા મળે કે રાજ્ય કોને ગણવું. બરોબર? મૂળભૂત અધિકારની શરૂઆત થાય ભાગ 3 તો 12 નંબરની કલમમાં પણ રાજ્યની વ્યાખ્યા આપેલી છે. પછી આપણે 36 નંબરની કલમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવે ત્યાં પણ રાજ્યની વ્યાખ્યા આવે છે. અને એનાથી આગળ જાઓ તો પછી 152 નંબરની કલમ કે જ્યાં રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. રાજ્ય તો આપણે 3 જગ્યાએ જોવા મળે છે ભારતના બંધારણમાં. એક 12 નંબરની કલમ, 36 નંબરની કલમ, 152 નંબરની કલમ. પણ સંઘ શબ્દનો ઉલ્લેખ હવે આપણે ઘણી વખત સંઘની જગ્યાએ કેન્દ્ર શબ્દ વાપરો છે. વાપરો કે નહીં વાપરો? કેન્દ્ર તો વર્તુળનું પણ હોય છે ને, જે સેન્ટર પોઈન્ટ હોય છે એને બી આપણે કેન્દ્ર કહો છો. તો ખાસ વાત યાદ રાખવી કે ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ કેન્દ્ર શબ્દનો ઉપયોગ કરેલ નથી. આ લખી રાખવું તો લખી રાખો. ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ કોઈ કલમમાં એવો ઉલ્લેખ નથી. ના તો પ્રસ્તાવનામાં છે, ના કોઈ કલમમાં છે. ખાસ યાદ રાખો. ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ કેન્દ્ર શબ્દનો પ્રયોગ નથી. તો એક વસ્તુ આ નોંધ કરવા જેવી થઈ ગઈ કે સંઘ શબ્દનો પ્રયોગ તો જોવા મળે છે, પણ સંઘ હવે કોઈ પણ દેશની સરકાર હોય, કોઈ પણ દેશની શાસન વ્યવસ્થા હોય તો આપણે જાણો છો કે ભાઈ 2 પ્રકારે શાસન વ્યવસ્થા ચાલે છે. 2 પ્રકાર. એક સંઘીય સરકાર, જેને આપણે ઇંગ્લિશમાં ફેડરલ સિસ્ટમ કહો છો કે ફેડરલ સિસ્ટમ, સંઘીય સરકાર. બીજું આવે છે સંસદીય સરકાર. જેને કહેવાય પાર્લામેન્ટરી સિસ્ટમ. મોટા ભાગે જગતના દેશોમાંથી રાજાશાહી સમાપ્ત થતી જાય છે. ભાગ્યે જ કોઈ અમુક દેશોમાં રાજાશાહી વધી છે. તો આપણે પ્રમુખશાહી કહો છો એના માટે. તો સંઘીય સરકાર, જગતમાં સંઘીય સરકારનો સર્વશ્રેષ્ઠ કોઈ ઉદાહરણ હોય તો અમેરિકા છે. આપણે યાદ રાખજો. સંઘીય સરકારનો જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈ ઉદાહરણ હોય તો અમેરિકા છે. સંઘીય સરકાર હોવું એનો મતલબ એ થાય છે કે 2 ગૃહ હોવા સંસદની અંદર. એક રાજ્યસભા, એક લોકસભા. તો આ પણ ખાસ યાદ રાખજો. સંઘીય સરકાર હોવું એનો અર્થ એ થાય છે કે એની સંસદ 2 ગૃહથી ચાલતી હોય. જેમ ભારતની વાત કરો છો તો ભારતમાં આપણે જાણો છો કે જે ઉપલું ગૃહ જે કહેવાય ને આપણે રાજ્યસભા કહો છો. નીચલું ગૃહ જે છે એને આપણે લોકસભા કહો છો. અમેરિકા છે તો અમેરિકાનું જે ઉપલું ગૃહ છે એને સેનેટ કહેવાય. અમેરિકાનું નીચલું ગૃહ જે છે તો અમેરિકાના નીચલા ગૃહને કહેવાય છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. તો અમેરિકાની સંસદ જે છે, અમેરિકાની સંસદને કોંગ્રેસ કહેવાય. અમેરિકાની જે સંસદ છે એને કોંગ્રેસ કહેવાય. ભારતમાં કોંગ્રેસ એક પક્ષનું નામ છે, પાર્ટીનું નામ છે. ભારતમાં સંસદને સંસદ જ કહેવાય છે. પાર્લામેન્ટ ઇંગ્લિશમાં શબ્દ છે, આપણે વાપરો છો સંસદ. તો અમેરિકાની જે સંસદ છે જેને કોંગ્રેસ કહેવાય છે, અને કોંગ્રેસમાં 2 ગૃહ છે.
એક સેનેટ છે, ઉપલો ગૃહ સેનેટ છે, અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ છે એ નીચલો ગૃહ છે. અમેરિકાની સંસદની કુલ બેઠકો 535 છે. અમેરિકામાં કુલ જે બેઠકો છે 535 છે. એમાં 100 બેઠકો 100 સભ્યો સેનેટના છે અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના 434 છે. ભારતમાં આપણે સમજી શકો છો ભારતમાં સંસદની કુલ કેટલી બેઠકો. હવે તો તમે જોયું નવી સંસદ બની છે આપણી, તો નવી સંસદમાં કેટલા સભ્યો આવશે? નવી સંસદ જે ભારતની બની છે એમાં કેટલા સભ્યોની બેઠવાની વ્યવસ્થા કરી છે આપણે? હા, 1272, 1272. રાજ્યસભા કેટલી, લોકસભા કેટલી? લોકસભા 888, રાજ્યસભા બાદ કરી ને. તો ભારતની હાલની જે પોઝિશન છે, હાલ આપણે જાણો છો કે આપણી રાજ્યસભામાં કેટલી સભ્ય સંખ્યા છે? 245. 233 ની ચૂંટણી થાય છે, 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. લોકસભા જે છે તો લોકસભામાં કેટલી બેઠકોની ચૂંટણી થાય? 543 ની ચૂંટણી થાય. બે આપણે કહો છો કે એંગ્લો ઇન્ડિયન જે છે એ સાથે ગણો, અત્યારે એંગ્લો ઇન્ડિયન નથી, બરાબર? તો આ આપણા દેશની શાસન વ્યવસ્થા, આ અમેરિકાની શાસન વ્યવસ્થા. પણ આપણે ભણો છો કે ભારતમાં બંધારણ સભાની જે રચના થઈ, તો ભારતમાં બંધારણ સભાની જે રચના થઈ છે એ કેબિનેટ મિશનની ભલામણના આધારે કરવામાં આવી કે ના? તો કેબિનેટ મિશને જે ભલામણ કરી અને એના આધારે આપણે બંધારણ સભાની રચના કરી અને જે બંધારણના જે ઘડવૈયાઓ હતા એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ 10 લાખે કે 20 લાખે એક સભ્ય આપણે રાખવું છે કે નહીં. કેમ આપણે આવું બોલ્યા કે સંઘીય સરકારનું સર્વશ્રેષ્ઠ જગતમાં કોઈ ઉદાહરણ હોય તો અમેરિકા છે. તો કેમ અમેરિકા કહેવાય છે? એની પાછળનું કારણ છે કે ભારતમાં આપણે રાજ્યસભાની બેઠકો કે લોકસભાની બેઠકો છે ને વસ્તીના આધારે નક્કી કરો છો. અમેરિકાએ સેનેટની બેઠકો નક્કી કરી છે ને તો રાજ્યના આધારે કરી. કે અમેરિકામાં 50 રાજ્યો છે. અમેરિકામાં કુલ બંધારણ કેટલા? 51. 50 રાજ્યનું અલગ અલગ બંધારણ અને એક બંધારણ સમગ્ર અમેરિકાનું, આખું 51 બંધારણ કામ કરે છે. તો એમણે એવું નક્કી ના કર્યું કે કયા રાજ્યની વસ્તી કેટલી છે, કયા રાજ્યનો વિસ્તાર કેટલો છે. એમણે નક્કી જ કર્યું કે દરેક રાજ્યમાંથી 2 સભ્યો આવવા જોઈએ. દરેક રાજ્યમાંથી 2 સભ્યો. તો 50 રાજ્યો છે તો 50 ગુણ્યા 2 કરો કેટલા થઈ જાય? 100. તમે જોતા હશો ભારતમાં તો અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો નાના છે, તેમની તો રાજ્યસભાની બેઠકો હે જ નહીં. સાચી ખોટી વાત છે? સવારના પૂરા બગાસાના ખાતા ખૂબ ધ્યાન રાખજો, ટોપિક જોરદાર ગહન છે. રાજ્ય, સંઘ અને કેન્દ્રનો જે સંબંધ કહેવાય, સંઘ અને રાજ્યોનો, ખૂબ ડીપથી ભણશો આપણે. કોઈ દિવસ તમારે માર્ક્સ નહીં જાય, આપણી ગેરંટી આપો. રેડી? તો અમેરિકા સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલા માટે છે કે ભલે રાજ્ય નાનું હોય, ભલે એની વસ્તી હોય કે ના હોય, પણ રાજ્ય દીઠ 2 સભ્યો લેવા એટલે લેવા. હવે તમે જોઈ શકો છો ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો 11 છે, જ્યારે યુપી મોટો પ્રાંત છે વસ્તીની દ્રષ્ટિએ, તો ત્યાં કેટલી સંખ્યા છે? 31. તો આ ભેદભાવ આપણે ત્યાં થાય છે, અમેરિકામાં નથી થતો, બરાબર ને? નહીં તો બધા રાજ્યોને ઇક્વલ રાખવું જોઈએ, રેશિયો સરખું રાખવું જોઈએ. આપણે જાણો છો ગુજરાતની લોકસભાની બેઠકો કેટલી? 26 છે, જ્યારે ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકો 80 છે, વિધાનસભાની 403 છે. તો હવે આપણે કહી શકશો કે ત્યાં 80 બેઠકો છે લોકસભાની. ગુજરાતની વિધાનસભાની બેઠકો 182, જ્યારે ઉત્તર પ્રદેશની વિધાનસભાની બેઠકો 403 છે. તો ભારતનું મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે ને આપણે જે રાજ્યમાં વસો છો ગુજરાતમાં, તો આપણે ગુજરાતનું નક્કી કર્યું કે ભાઈ ગુજરાતની રાજ્યસભાની બેઠકો 11 છે, જ્યારે ઉત્તર પ્રદેશની 31 છે. ગુજરાતની લોકસભાની બેઠકો 26 છે, તો ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકો 80 છે. ગુજરાતની વિધાનસભાની બેઠકો 182 છે, તો ઉત્તર પ્રદેશની વિધાનસભાની બેઠકો 403 છે. તો આપણે કઈ રીતે કહી શકો કે આપણે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો એકવર સ્થાપિત કર્યા છે? આપણા દેશમાં તો ભેદભાવ થાય જ છે. કેન્દ્રમાં જેની સરકાર છે ને રાજ્યમાં એની સરકાર નથી, તો રાજ્ય સાથે તમે જોજો કરવેરાની બાબતમાં, પછી કોઈ નાણાકીય વ્યવહાર જે કરવું હોય, વહીવટીયા વ્યવહાર જે કરવું હોય, ધારાકીય વ્યવહાર કરવું હોય,
તો આપણા દેશમાં આ એક પ્રકારની ગેરવ્યવસ્થા સર્જાય છે. એટલે અમેરિકા સંઘીય સરકારનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારત આ માટે કહી શકાય, કારણ કે ભારત તો સમવાય તંત્ર ધરાવે છે, સંઘીય વ્યવસ્થા ધરાવે છે, ઘણી વખત એક તંત્રી શાસન પણ બની જાય છે ભારતમાં. બરાબર, એટલે ભારત એનું મિશ્રણ છે, સંઘીય સરકારની પણ વ્યવસ્થા છે અને એક તંત્રી વ્યવસ્થા પણ ભારતના અંદર છે. રેડી? તો હવે આપણે ભણતા હતા સંઘીય વ્યવસ્થા ભારતે લીધું ક્યાંથી? તો ભારતે બંને વ્યવસ્થા સરખાઈ છે અને સ્વીકારી છે. તો આપણા દેશમાં ભારત એક સંઘીય સરકાર છે. આ વ્યવસ્થા આપણે કેનેડા જોડેથી લીધી છે. કેનેડા જોડે આપણે યાદ રાખો. ભારત સંસદીય સરકાર ધરાવે છે. આ વ્યવસ્થા આપણે બ્રિટેન જોડેથી લીધી છે. ભારત સંસદીય સરકારની વ્યવસ્થા ધરાવે છે, કારણ કે સંસદીય સરકાર જગતમાં પહેલું બ્રિટેનનું હતું, તો ભારતે બ્રિટેન જોડેથી સ્વીકાર્યું છે. એટલે 2 પોઈન્ટ આપણા ક્લિયર થઈ ગયા કે ભારત સંઘીય સરકાર ધરાવે છે, પણ આપણે ત્યાં કટોકટી લાગે ત્યારે ભારત એક તંત્રી બની જાય છે, કેન્દ્રના હાથમાં તમામ સત્તા આવી જાય છે. આ ખાસ એક યાદ રાખો. સંઘીય સરકારનો મતલબ શું થવું? તો કે 2 ગૃહ હોવા. તો બ્રિટનમાં 2 ગૃહ છે જ, હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ. ત્યાં પણ 2 ગૃહ છે. સંઘીય સરકારનું પહેલું પોઈન્ટ એક 2 ગૃહ હોવા જોઈએ. એક રાજ્યસભા, નામ અલગ અલગ હોઈ શકે દરેક દેશમાં, અને એક લોકસભા. હમણાં જ આપણે ટેસ્ટનું આયોજન કર્યું છે કે આમાં તમે ભણાવશો ને એમાંથી ડાયરેક્ટ 85 પ્રશ્નો અમારા છે, કોપી કરીને રાખી છે તૈયાર ફટાફટ. એટલે તમે કેવું ધ્યાન રાખો છો એના આધારે ટીક કરવાના છે. વિકલ્પો આપેલા છે 4 અંદર વિધાનો પણ છે, ધ્યાન કરજો. એટલે તમે કેવું ધ્યાન રાખો છો, અલગ અલગ બેસીને તમારે ટેસ્ટ આપવાનો છે. એટલે કહું પરફેક્ટ લખતા રહેજો, ખૂબ ધ્યાન રાખતા જજો સ્પીડથી. અમુક વસ્તુ ગુપ્ત હોય પછી જાહેર કરવાની, નહીં તો તમે આવો જ ના ટેસ્ટ જાહેર કરો, તમે ક્લાસમાં આવો જ નહીં. રવિવાર છે શું કામ ક્લાસમાં જઈએ? બરાબર. એટલે ને આપણે લગભગ 4-5 દિવસથી જાહેરાત કરો છો ભાઈ રવિવારના દિવસે આપણે ભારતનું બંધારણ ભણાવશો અને એમાં સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધ શીખવાડવાના છે. એટલે થોડુંક વાંચતા રહેજો, ધ્યાન રાખજો. પણ તમને એક બહાનું મળી ગયું છે, કોલેજની પરીક્ષા ચાલે, ઇન્ટરનલ ચાલે, ફલાણું ચાલે, સાહેબ શ્રાદ્ધ પક્ષ ચાલે, શ્રાદ્ધ ખાવા જવું પડે, શ્રાદ્ધ બનાવવા પડે. બરાબર, તો આ ધ્યાન રાખજો, વ્યવસ્થિત લખતા રહેજો. જે પૂછ્યું છે પ્રશ્નો એમાં તમને ઘણા બધા મળી શકે છે. તો ભારતીય સંઘીય વ્યવસ્થા ક્યાંથી લીધી? તો ભારતે કેનેડામાંથી લીધી છે, ધ્યાન રાખજો. ભારતમાં સંસદીય સરકાર પણ છે, તો આ વ્યવસ્થા આપણે ક્યાંથી લીધી? તો આપણે બ્રિટેનમાંથી લીધી. આપણે આખું બંધારણ લગભગ મોસ્ટલી ખાસું બધું કવર કર્યું, ભણ્યા છો. એ જ વસ્તુઓ પાછી આપણે ફરી રિવિઝન થાય છે કે કઈ રીતે સંબંધો સ્થાપિત થાય છે. તો સંઘ અને રાજ્યો વચ્ચે જે સંબંધ છે, આપણે 3 ભાગમાં વહેંચ્યો છે. 3 ભાગમાં કયા કયા આધારે સંબંધ સ્થાપિત થઈ શકે? તો પહેલો સંબંધ આવે છે ધારાકીય સંબંધ, જેને આપણે લેજિસ્લેટિવ રિલેશન કહો છો. બરાબર, ધારાકીય સંબંધ છે. બીજા પ્રકારનો સંબંધ આવે છે વહીવટી સંબંધ. ત્રીજા પ્રકારનો સંબંધ આવે છે પૈસા વગર કંઈ થાય જ ના. તો વાસ્તવમાં 3 પ્રકારે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધ સ્થાપિત થયેલા છે. પણ ચોથો પ્રકાર પણ છે આપણે ત્યાં, પણ એનો ઉલ્લેખ આપણે કરતા નહીં, ડાયરેક્ટ ભણી જાઓ છો. તો કયો ચોથો? તો ન્યાયિક સંબંધ છે. તમે જુઓ છો કે ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ એક જ છે કે નહીં? જે હાઈકોર્ટમાં હારી જાય ને હાઈકોર્ટથી આગળ જવું હોય તો ભારત દેશની એક સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ સુધી પણ જાય છે. ચોથો ભાગ પણ કહી શકાય. ચોથો ભાગ કયો છે? તો સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે ન્યાયિક સંબંધ છે. હવે એવી વ્યવસ્થાઓ આપણે અંદર ભણવી છે કે કઈ કઈ વ્યવસ્થાઓ છે, એના આધારે આપણે કહી શકો કે આ ધારાકીય સંબંધ બતાવે, વહીવટી સંબંધ બતાવે કે આ નાણાકીય સંબંધ બતાવે. તો ખાસ યાદ રાખવું કે ધારાકીય અને વહીવટી સંબંધ જે છે ભારતના બંધારણમાં સંઘ અને રાજ્યો વચ્ચે લેટેસ્ટ તમે ચર્ચામાં જોયું છે, તમિલનાડુની સરકારે પણ એક સમિતિની રચના કરી અને તમિલનાડુની સરકારે એવું પણ જણાવ્યું કે ભાઈ ભારત દેશમાં જે સંઘ અને કેન્દ્ર વચ્ચે જે એક પ્રકારની વિડંબણા છે એને દૂર કરવામાં આવે. તો એ લોકો જ બતાવ્યું કેન્દ્ર જે છે, તો કેન્દ્ર શું સ્થાપિત કરે છે? તો કે વર્તુળમાં જે કેન્દ્ર હોય છે, તો વર્તુળમાં જે કેન્દ્ર હોય છે, તમિલનાડુ સરકારની વાત છે. કદાચ તમને ખ્યાલ હશે વર્તુળમાં 2 વસ્તુ ભણવામાં આવે છે,
પરિમિતિ આવે છે, એને આપણે પરિઘ કહો છો. ચોરસમાં લંબચોરસમાં જે પરિમિતિ આવે ને એને આપણે પરિઘ કહો છો, ઘેરાવો જેને કહેવાય. અને એક આવે છે ક્ષેત્રફળ. તો તમિલનાડુની સરકાર એમ કે છે કે કેન્દ્ર શબ્દનો જે પ્રયોગ છે ને એક તંત્રી શાસન વ્યવસ્થા બતાવે છે. કે આ વર્તુળની વ્યાખ્યા શું? સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. આ ગણિત બતાવે છે. આ સમતલ છે પાટિયું. સમતલની અંદર એક નિશ્ચિત બિંદુ આપણે લઈએ અને આ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુનો જે ગણ છે એને વર્તુળ કહેવાય છે. તો તમિલનાડુની સરકાર 2021માં અને છેલ્લે 2023માં પણ કહી ચૂકી કે ભાઈ આ જે સેન્ટર છે, કેન્દ્ર છે, એ કેન્દ્ર એક તંત્રી વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે. તો સરકાર બંધારણમાં કોઈ જગ્યાએ જોગવાઈ નથી કેન્દ્ર કેન્દ્ર, તો આખો દિવસ કેમ કેન્દ્ર શબ્દનો પ્રયોગ કરે છે? તો એના પર એને ફોકસ કરવાનું કીધું. બરાબર? કેન્દ્ર એક તંત્રી શાસન વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે. જ્યારે સંઘ છે તો આપણો બંધારણનો પહેલી ક્રમ તમે જુઓ તો પહેલી ક્રમમાં લખેલું છે કે ભારત એક સંઘ રાજ્ય છે કે નહીં? તો એનો મતલબ એક રાજ્યોનો આખો સંઘ છે જેને સાથે લઈને ચાલવું જોઈએ. તો સંઘનો અર્થ થાય છે કે એક એવો બધો જ વિસ્તાર ભેગો એની સાથે સંકળાયેલો છે, એ રીતે ચાલવું જોઈએ. અને કેન્દ્ર શબ્દનો પ્રયોગ કરશો તો એક તંત્રી કહેવાશે. એનો અર્થ એ થયો કે હિટલરશાહી એક તંત્રી શાસન વ્યવસ્થા પ્રમુખશાહીમાં જે હોય છે એવું થઈ જશે. એટલે આ બે શબ્દો વચ્ચેનો ડિફરન્સ સમજો. તમિલનાડુ સરકારે આ શબ્દ પ્રયોગમાં લાવ્યો છે, એટલે આ ખૂબ ચર્ચામાં છે, એટલે આપણે પરીક્ષામાં પૂછવા માટે કરંટનો એક ટોપિક બની ગયો છે. આ આપણે એક ધ્યાન રાખજો. તો હવે ધારાકીય સંબંધોનો વહીવટી સંબંધો જે છે તો બંધારણના ભાગ 11માં છે. આપણા દેશનો ભારતનો બંધારણ જે છે, ભારતના બંધારણમાં 22 ભાગ છે, પેટા વિભાગ સાથે 25 છે. પણ ભાગ 11 ની અંદર જે છે તો 11 ની અંદર 245 નંબરની કલમથી લગાઈ અને 255 નંબરની કલમ જે છે એ ધારાકીય સંબંધ સ્થાપિત કરે છે. બરાબર? પછી અહીં જો આપણે જાઓ તો વહીવટી જે સંબંધ છે 256 થી લગાઈને 256 થી 263 આ આપણા વહીવટી સંબંધ બતાવે છે. નાણાકીય સંબંધ જે છે એ ભાગ 12 ની અંદર છે. અહીંથી જ્યાં અટક્યા ત્યાં આગળ વધવાનું. કલમો ખાસ યાદ રાખો. પોલીસ, પીએસઆઈ, એસટીઆઈ, જીપીએસસી, યુપીએસસી બધા જ આ કલમો પૂછાય કે ધારાકીય સંબંધનો ઉલ્લેખ કઈ જગ્યાએ કઈ કલમ અંતર્ગત? તો આ કલમો અંતર્ગત આવે છે. ધારાકીય અને વહીવટી સંબંધ બંને ભાગ 11માં છે, જ્યારે નાણાકીય સંબંધ છે ભાગ 12માં છે. તો મોસ્ટ આઈએમપી જે કલમો છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરશો, બાકી બધું કોઈ લેવાની જરૂર નથી. બરાબર? જે પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં પૂછાય છે અવારનવાર, એ કલમો તરફ આપણે પ્રયાણ કરીએ. તો સંઘ અને રાજ્યો વચ્ચેના જે સંબંધ છે કઈ કઈ કલમો અંતર્ગત આવે અને ભારતના બંધારણના કયા ભાગમાં ઉલ્લેખિત છે એ આપણે બતાવી દઈએ. તો સૌથી પહેલા ધારાકીય સંબંધો છે. ધારાને ઊંધું કરો તો રાજા થાય. ધારા એક વહેતો પ્રવાહ છે જેને આપણે કાયદો કહો છો. કાયદાકીય સંબંધ કેવા છે? શહેનશાહ પિક્ચરનો ડાયલોગ છે, અમિતાભ બચ્ચન બોલતો હોય છે कि रिश्ते में हम तुम्हारे बाप लगते हैं, लोग हमें शहनशाह कहते हैं. नाम है शहनशाह. बोले કે ના બોલે? તેનો અર્થ એ થયો કે કાયદાકીય દ્રષ્ટિએ શું બતાવે છે? સંઘ અને રાજ્યો વચ્ચેના જે સંબંધ છે એ સંબંધની જો આપણે વાત કરીએ તો કાયદાકીય દ્રષ્ટિએ આપણે વાત કરી કે 11 નંબરનો ભાગ છે 245 થી લગાવીને 255 સુધી. ભારત દેશ એક એવો દેશ છે કે એમાં રાજ્યોને અલગ પડવાનો કોઈ અધિકાર નથી, કે આવી કોઈ વ્યવસ્થા નથી. છે નહીં તો ગુજરાત કાલે ઉઠીને એમ કે અમારે અલગ દેશ બનાવવું, તો પંજાબ ને પશ્ચિમ બંગાળ કોઈ દેશ બનાવી દીધો તો અલગ આપો, તો આ ભારતના પડોશી દેશો કહેવાય ના કહેવાય? પડોશીની ભારતના અંદરના દેશો કહેવાય. તો પછી પણ ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે બી આપણે પ્રસ્તાવનાની અંદર પણ આપણે ઉલ્લેખ કર્યો કે ભારત એક રાજ્યોનો સંઘ છે. રાજ્યોને સાથે લઈને ચાલનાર કેન્દ્રમાં એક એવી વ્યવસ્થા છે કે બધા જ રાજ્યોને
એક સરખો ન્યાય આપે. હવે અપાતો નથી, 2 નંબરની વાત છે, બરાબર. પણ એ આપણે જાણો છો કે આપણો એક ઘર હોય ને આપણે જ 5 ભાઈઓ કે 7 ભાઈઓ કે 8 ભાઈઓ હો, તો જે વધારે કમાતો હોય તેને સારું ભોજન મળે. એ ભેદભાવ થાય ના થાય? ઘણા ઘરોમાં થાય છે. હવે એક ઘેર ખાલી ખાટલા જ તોડતો હોય અને એક આખો 24 કલાકમાંથી 18 કલાક મહેનત મજૂરી કરતો, તેને એના પ્રકારે ભોજન મળવું જોઈએ. એટલે ખાટલા તોડે, ખોટો શરીર પાડા જેવું કરે, સાચી છે ખોટી વાત? આપણે જાણો છો, આપણે ભારત કૃષિ પ્રધાન દેશ છે. જે ખેતરમાં કામ કરે છે બળદ, એ બળદને આપણે ખોણ હારો મૂકો છો. અને તમે જ બોલો કે નહીં ભેદભાવ કરતા, તો જે દૂધ આપે છે ભેંસ કે ગાયને કેમ ખોણ મૂકો છો? અને જે નથી આપતી એને શું કરો છો તમે? ખાલી હુકો ઘાસ ન ચવાય ને એવું મૂકો આગળ, કે આખો દિવસ વાગોળ્યા કરે. સાચી વાત કે ખોટી વાત? તો બસ એ તો સ્થાપિત કરે છે ધારાકીય સંબંધો કાયદાની દ્રષ્ટિએ. તો 245 નંબરની જે કલમ છે, આપણે ખાસ 245, 246 ને 248 જે છે, આ 3 ઉપર આપણે ખાસ જવું છે. 249 નંબરની કલમ છે. આ ધારાકીય સંબંધની અંદર આ કલમોનો આપણે ઉલ્લેખ વ્યવસ્થિત રીતે જોવો છે, કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો 245 નંબરની જે કલમ છે, એ 245 નંબરની કલમ એમ કહે છે કે ભારતમાં જે સંસદ છે, સંસદમાં એટલે કેન્દ્રમાં જે સરકાર છે, એ કેન્દ્રની સરકારને અધિકાર છે કે ભારતના કોઈ પણ ભાગ ઉપર કાયદો બનાવી શકે. આ ખાસ યાદ રાખજો, લખેલું હશે બંધારણમાં. સંસદને અધિકાર છે, સંસદને અધિકાર છે કે તે ભારતના કોઈ એક ભાગ ઉપર બનાવી કે આખા ભાગ ઉપર બનાવી શકે. તો 245 નંબરની કલમ એવું ઉલ્લેખ કરે છે કે સંઘ જે કેન્દ્ર છે, એને અધિકાર છે કે ભારતના કોઈ એક ભાગ ઉપર અથવા સમગ્ર ભારત માટે કોઈ કાયદો બનાવી શકે છે. હવે આપણે જાણી શકો છો કે જ્યાં પરિસ્થિતિ વીક છે ત્યાં એક ભાગ ઉપર પણ કાયદો બનાવવો પડે ઘણી વખત, અને આખા દેશ માટે કાયદો બનાવો તો આખા દેશ માટે પણ કાયદો બનાવી શકાય છે. એવી તાકાત 245 નંબરની કલમમાં આપી છે. ને કોરોના કાળમાં આપણે બધા જોયું જ છે, ભલે બંધારણ બન્યો ત્યારે આપણે હાજર નહોતા, કે લાગુ થયો ત્યારે બી આપણે હાજર નહોતા, પણ આ બપોરે ખબર પડી જતી કે આજે સાંજે 8 વાગે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ટીવી પર લાઈવ આવવાના છે, ને કેટલી છૂટછાટ આપે, આપણે ક્રિકેટ રમી શકશો, વોલીબોલ રમી શકશો કે નહીં, અથવા ઘરમાં જ પૂરેને રહેવાનું છે, આવતો નતો ઉલ્લેખ. તો કેન્દ્રની સરકારને આ તાકાત આપી છે. તો 245 નંબરની કલમમાં ઉલ્લેખ કર્યો કે સંસદને અધિકાર છે કે તે ભારતના કોઈ પણ એક ભાગ અથવા તમામ ભાગ પર કાયદો બનાવી શકે છે. આ કાયદાની તાકાત પણ છે, ઇફેક્ટિવ પણ છે, અસરકારક પણ છે. ને એ બી આપણે જાણતા હશો, 245 નંબરની કલમ 246માં બી ઉલ્લેખ 245માં જોવા મળે છે કે જે ભાગ ભારતનો નથી એના પર પણ ભારતને અધિકાર છે કે ભારત કાયદો બનાવી શકે. કેન્દ્ર તમારા મનમાં કન્ફ્યુઝન થાય કે જે ભાગ ભારતનો નથી છતાંય સંઘ કેન્દ્રને સંસદને અધિકાર છે એ ભાગ પર પણ ભારતની સરકાર જે છે કેન્દ્રમાં બેઠી જે કાયદો બનાવી શકે છે. કદાચ તમને ખ્યાલ હશે કે સિક્કિમ જ્યારે ભારત સાથે નહોતો જોડાયો, ભારત સાથે જોડાયો તો સિક્કિમ ભારતના સંઘનો ભાગ નહોતો પહેલા, ખબર છે ને? તો ભારતના અમુક પડોશી એવા પ્રદેશો છે કે જે પહેલા ભારતના ભાગ નહોતા અને પછી ભારતના ભાગ બન્યા છે. તો એવા પડોશી, ધારો કે અત્યારે આપણે કહીએ કે પીઓકે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એની પ્રજા એમ કહે છે કે મારે ભારત સાથે જોડાવું છે અત્યારે, કારણ કે જોઈ લીધું પાકિસ્તાનમાં અત્યારે તકલીફ છે, તો આપણે ભારત સાથે જોડાઈ જવું. તો જે ભાગ ભારતનો નથી તો એના પર પણ ભારતને કાયદો બનાવવાનો અધિકાર છે, કેન્દ્રને અધિકાર છે, રાજ્ય ના બનાવી શકે. આપણે ખ્યાલ રાખવું. 246 નંબરની કલમ છે. 246 નંબરની કલમ લખો કે જુઓ એટલે તમને તરત જ બંધારણની જે 12 અનુસૂચિઓ છે એમાંથી 7મી અનુસૂચિ યાદ આવે. આવે કે ના? જે જોગવાઈ 7મી અનુસૂચિમાં કરી છે કે ભારતમાં જે ભારતનો સંઘ રાજ્ય છે, કેન્દ્ર છે અને રાજ્યો છે, એ કયા કયા વિષયોને આધારે કાયદા બનાવી શકે, એનો ઉલ્લેખ 7મી અનુસૂચિમાં જે જોવા મળે છે. તો આ વિસ્તારથી તો કઈ જગ્યાએ જોવા મળે? વિસ્તારથી કલમ અનુચ્છેદ જે કહેવાય 246માં જોવા મળે છે.
તો આપણે ત્યાં 3 પ્રકારની યાદીઓ બનાવી છે ને આપણે શોર્ટ વિડીયો મૂકેલો છે 7, 12 અનુસૂચિઓ માટે કે પહેલા કેટલી અનુસૂચિઓ હતી, પછી કેટલી એડ થઈ, બધી જ જોગવાઈ એક આખા શોર્ટ વિડીયોમાં મૂકેલી જ છે. 3 યાદીઓનો ઉલ્લેખ આવ્યો. તો પહેલી જે છે સંઘ યાદી, બીજી યાદીનું નામ છે રાજ્ય યાદી, સૂચિ પણ કહેવાય, સંઘ સૂચિ, રાજ્ય સૂચિ, યાદી પણ કહેવાય. ત્રીજું છે સમવર્તી યાદી કો સૂચિ કો કહી શકાય. આપણે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધ ભણી રહ્યા છો, તો સંઘને કઈ તાકાતે સંઘ રાજ્યો પર કેટલા અધિકાર થોપી શકે એ બધાની જોગવાઈ આપણે ભણવું. તો સંઘ યાદીનો અર્થ એ થાય છે કે માત્ર અને માત્ર કેન્દ્રને જ અધિકાર છે કે વિષયો પર કેન્દ્ર સરકાર જ કાયદા બનાવી શકે, એને સંઘ યાદી કહેવાય. તો વર્તમાનમાં 2024 પ્રમાણે આપણે જોવા જઈએ તો કેટલા કાયદા છે, કેટલા વિષયો છે કે જેના પર માત્ર અને માત્ર કેન્દ્રમાં જે સરકાર બેઠી છે દિલ્હીમાં એ કાયદા બનાવી શકે. તો વર્તમાન 2024 પ્રમાણે જોવા જાવ તો 98 વિષયો છે. મૂળ આપણા દેશના બંધારણમાં જે યાદીઓ બનાવી ત્યારે 97 વિષયો હતા. 97 પછી 98 ક્રમ આવતો નથી, પણ આપણે એબીસીડી ને એડ કરો છો ને, અમુક કાઢો છો ને અમુક ઉમેરો છો. તો 2024ના જૂન 2023માં સુધારો થયો છે, એનામાં ડિલીટ કર્યા. પહેલા 100 વિષયો પણ થયા હતા, જોતા હશો કે 100 લઈ ગયા હતા, પણ હવે સુધારો થયો એટલે હવે કેટલા રહ્યા? 98 વિષયો. તાજેતરના લેટેસ્ટ ડેટા પ્રમાણે 98 વિષયો છે સંઘ યાદીમાં કે જેના પર સરકાર કાયદા બનાવી શકે છે, ખાલી કેન્દ્ર સરકાર એકલું જ બનાવી શકે. રાજ્ય યાદીમાં આપણે જોયું હતું કાયદા થોડાક 66 હતા પછી ઘટી ગયા હતા, બરાબર. અત્યારે વર્તમાન પ્રમાણે જોવા જાઓ જૂન 2023માં જે ફેરફાર થયા છે તો એના પ્રમાણે અત્યારે વર્તમાનમાં રાજ્ય યાદીમાં 59 વિષયો છે કે જેમાં ખાલી રાજ્યની વિધાન મંડળ જ કાયદા બનાવી શકે. આપણે એક ધ્યાન રાખજો. પછી આવે છે સમવર્તી યાદી. તો એનામાં પેલા 47 વિષયો જ હતા, પણ પછી રાજ્ય યાદીમાંથી અમુક વિષયો ખસેડીને ત્યાં મૂકવામાં આવ્યા. એટલે વર્તમાનના ડેટા જોવા જાવ તો જૂન 2023 પ્રમાણે તો 52 વિષયો છે કે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા થઈને કાયદા બનાવી શકે. સંઘ યાદીનો મતલબ થાય માત્ર કેન્દ્ર કાયદા બનાવી શકે. રાજ્ય યાદીનો અર્થ એ થાય કે માત્ર રાજ્યની જે વિધાન મંડળ હોય છે એ કાયદા બનાવી શકે. અને સમવર્તી યાદીનો અર્થ એ થાય છે કે સંઘ અને રાજ્યો બે ભેગા મળીને કાયદા બનાવી શકે. તો આવા 62 વિષયોનો જે ઉલ્લેખ છે, કુલ 52, 59 ને 98, આપણે એક ધ્યાન રાખવું. તો આ બંધારણની 246 નંબરની જે કલમ છે, આ 246 નંબરની કલમની અંદર આ ઉલ્લેખ કર્યો છે. હવે આપણે એમ કહેશો કે આ તો બંધારણ બન્યો 1950માં લાગુ થયો ત્યારે આપણે આ વિષયોને આપણે એડ કરી દીધા, પછી વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક દૂર કરતા રહ્યા, ક્યારેક ઉમેરતા ગયા, આવું થતું રહ્યું. તો હવે આપણે જોશો તો 246, આપણે કીધું મોસ્ટ આઈએમપી કલમો ભણો છો તો 248 નંબરની જે કલમ જે છે, 248 નંબરની કલમ, તો 248 જો આંકડાને જો કેવો વળી ગયો છે, થોડો વાંકો ચૂકો છે કે નહીં? તો આ અવશિષ્ટ શક્તિનું પ્રદર્શન કરે છે, અવશિષ્ટ શક્તિ બતાવે. અત્યારે ખૂબ ચર્ચામાં છે, આ ધ્યાન કરો. 248 નંબરની કલમ એ કહે છે, અવશિષ્ટ શક્તિનો મતલબ એ થાય છે કે જે 246 નંબરની કલમમાં ત્રણેય યાદીમાં જે વિષયો નથી આવતા, બાકીના નવા એડ થયેલા વિષયો છે કે જે વિષયો પહેલા નતા ઉલ્લેખિત ને હવે ઉલ્લેખિત થાય છે, તો એમને અવશિષ્ટ યાદી કહેવાય, અવશિષ્ટ શક્તિ કહેવાય. કે જેના પર કાયદા કોણ બનાવશે? તો જેના પર ત્રણેય વિષયો અંતર્ગત ના આવતા હોય એ બધા જ વિષયો પર સંઘ અથવા કેન્દ્ર કાયદા બનાવશે. ઉદાહરણ તરીકે અત્યારે તત્કાળમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે સાયબર ક્રાઇમ. ધ્યાન રાખજો, આ અવશિષ્ટ શક્તિનું એક ઉદાહરણ છે. તો સાયબર જે છે, સાયબર ક્રાઇમ અવશિષ્ટ શક્તિ કહેવાય કે કોઈ યાદીમાં જેનો ઉલ્લેખ નથી એવા વિષયો પર જો કાયદા બનાવવા હોય તો એને અવશિષ્ટ યાદી કહેવાય. અવશિષ્ટ શક્તિ છે કે અવશિષ્ટ યાદી. અને તત્કાળમાં ચર્ચામાં છે સાયબર ક્રાઇમ. તો આ 248 નંબરની કલમ અંતર્ગત આવે છે. બસો 49 નંબરની કલમ, નવ એટલે 3 તરી,
9 યાદ રાખવાની કળા બને છે 9 એટલે 3 તરી 9 તો આપણે પહેલા જ વાત કરી સ્ટાર્ટિંગ કરી ત્યારે જ આપણે સંઘ અને રાજ્યો સંબંધ વચ્ચે એક સૌથી મોટી ભૂમિકા રાજ્યોની છે કારણ કે રાજ્યસભાનો અર્થ શું થાય છે કે રાજ્યોનું એક ગઠન બતાવે છે અને રાજ્યોના જે પ્રતિનિધિ હોય છે એ ત્યાં જઈ અને રાજ્યની વ્યવસ્થા બતાવે છે તો 249માં રાજ્યસભા ઉપસ્થિત એટલે કે હાજર છે અને હાજર રહીને મતદાન કરનારના 2/3 સભ્યો આમે એટલે લીધા 3 તરી 9 થાય એટલે યાદ આવે તર 2 તરી 3 તરી 9 રાજ્યસભામાં હાજર રહીને ઉપસ્થિત રહીને મતદાન કરનારના 2/3 બહુમતીથી ખરડો પસાર કરવામાં આવે તો રાજ્યસભા સંસદને તાકાત આપે છે કે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકશે કોણ કેન્દ્ર બનાવી શકશે 249 નંબરની કલમમાં ઉલ્લેખિત છે કે રાજ્યસભા સંસદને શક્તિ આપે છે સંસદને તાકાત આપે છે કેન્દ્રની સરકારને તાકાત આપે છે કે રાજ્ય સૂચિના વિષય પર કાયદો કેન્દ્ર બનાવી શકશે રાજ્ય સૂચિના વિષય રાજ્યસભામાં હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતીથી આ શક્તિ આપે છે કે કેન્દ્રમાં જે સરકાર બેઠી છે સંઘની સરકાર છે એ રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવી શકે ને આ કાયદો અમલમાં ક્યાં સુધી રહેશે તો 1 વર્ષ સુધી રાજ્યસભા જે શક્તિ આપે છે 1 વર્ષ સુધી આ શક્તિ એમની જોડે સંકળાયેલી રહે બોર્નવિટાની માફક શક્તિ છે 1 વર્ષ સુધી એમની જોડે શક્તિ રહે 1 વર્ષ પછી એને ફરી જાળવી રાખવું છે તો ફરી રાજ્યસભામાં 2/3 સભાથી 2/3 બહુમતીથી ખરડો પસાર કરવો પડશે અને બહુમતી લેવી પડશે તો પછી એ પાવર ચાલ્યો રહેશે એમ પણ ક્યાં સુધી તો હવે આપણે કીધું કે પહેલી વખત ખરડો પસાર કરો તો 1 વર્ષ સુધી શક્તિ રહે છે તાકાત રહે છે કોની જોડે સંસદ જોડે કેન્દ્રની સરકાર જોડે કે રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવી શકે અને કાયદો અમલમાં રહેશે 1 વર્ષ સુધી ફરી રાજ્યસભાને આ શક્તિ રાખવી છે સંસદ જોડે તો વળી 1 વર્ષ પછી 2/3 બહુમતીથી ખરડો પસાર કરવો પડે અને જો સરકાર રાજ્યસભા બીજી વખત 2/3 બહુમતીથી ખરડો પસાર ન કરે તો 6 મહિના પછી એ શક્તિ પૂરી થઈ જાય 6 મહિનામાં શક્તિ ક્ષીણ થઈ જાય બીજી વાર વળી રાજ્યસભાને શક્તિ આપવી છે સંસદને તો વળી 2/3 બહુમતીથી ખરડો પસાર કરવો પડશે આ એક કાયદો બનાવવાની શક્તિઓની બધી જ જે વાત આવે છે એ આ અંતર્ગત આવી જાય છે આપણે યાદ રાખવું રેડી તો રાજ્યસભાને તાકાત છે કે સંઘને તાકાત આપી શકે કેન્દ્ર સરકારને તાકાત આપી શકે લોકસભાને તાકાત આપી શકે સરકારને તાકાત આપી શકે 250 નંબરની કલમ છે 50 એટલે 0 બતાવે 0 આપણા હાથમાંથી તમામ શક્તિ જતી રહે ક્ષીણ થઈ જાય તો આપણે કહો છો કે આપણે 0 થઈ ગયા બરાબર તો એનો મતલબ એમ થાય કે ભારતની અંદર રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય 352 નંબરની કલમ કે 356 નંબરની કલમ જે આપણે કહો છો કોઈ પણ રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાગે કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી લાગે તો 250 નંબરની કલમ એમ કે છે કે ભારતમાં કટોકટીના સમયે રાજ્ય યાદી પર તથા રાજ્યો પર राज्यों को राज्य यादीना विषय पर राज्य यादीना विषयों पर संघ એટલે કે સંસદ કાયદો બનાવશે તો કાયદો બનાવવાની શક્તિ આપે છે સંસદ પણ ક્યારે તો કટોકટીનો સમય છે ભારતમાં કટોકટી લાગી છે તો કટોકટીના સમયે રાજ્ય યાદીના વિષયો પર કાયદો કોણ બનાવશે તો સંઘ બનાવશે સંઘની સરકાર બનાવશે ખાસ તો કટોકટીની જોગવાઈ કરી છે કે 352 નંબરની કલમ જે છે એના અંતર્ગત આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન હોય કટોકટી લાગી જાય તો ત્યારે રાજ્ય યાદીના વિષય પર કોણ કાયદો બનાવશે તો સંઘ કાયદો બનાવશે અને રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાબૂદ થઈ જાય ને તો ત્યાંથી 6 મહિના સુધી સંઘે જે કાયદો બનાવેલો છે અમલમાં રહેશે આ યાદ રાખજો 356
कलम जे है तो राष्ट्रपति शासन नाबूद થઈ જાય ને રાજ્ય પરથી. ધારો કે આપણે વાત કરીએ ગુજરાતમાં કેટલું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું 5 વખત. તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગે અને કેન્દ્ર જે કાયદા બનાવે રાજ્યાદિના તો એ કાયદા ગુજરાતમાં ક્યાં સુધી ચાલુ રહે તો રાષ્ટ્રપતિ શાસન દૂર થઈ જાય ને તેના 6 મહિના સુધી. પણ આપણે એમ કહો કે લાગુ જ રાખવા છે તો હવે નવી સરકાર જે રચાય ને રાજ્યની તો વિધાનમંડળમાં ખરડો પસાર કરવામાં બહુમતી લેવી પડે. ઉલ્લેખ આવ્યો કે ના આવ્યો? અને જો વિધાનમંડળ ના પાડે કે અમારે આ કાયદા લાગુ નહીં કરવા તો 6 મહિના પછી કાયદો આપોઆપ નીકળી જાય. આપણે યાદ રાખવું. તો આ 250 નંબરની કલમની જોગવાઈ આપણે પહેલા વાત કરી 246, 245, 248 અને 250 નંબરની જે કલમની જોગવાઈ છે એ આપણા માટે ધી બેસ્ટ છે. હવે કોઈ 251, 252, 253, 253 એમ કહે છે કે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કરાર મોદી સાહેબ બહાર જાય અમેરિકા સાથે કોઈ કરાર કરીને આવે અને કોઈ રાજ્યનો જ ખાસ ઉલ્લેખ હોય. ધારો કે આપણે કોઈ જો ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની યોજના થાય છે ને આપણે ત્યાં વાઇબ્રન્ટ સમિટ ભરાય છે અને આપણી ગુજરાતની સરકાર વિદેશો સાથે જે MOU કરે છે બરાબર, આ સંધિ કરો છો આપણે તો આ સંધિ કોઈ બીજા દેશ સાથે કરો છો તો એનો મતલબ એ થયો કે એ જ રાજ્યને જો લાગુ પડતું હોય તો સંઘની જે કેન્દ્ર સરકાર છે એને તાકાત છે કે એના પર કાયદો બનાવો તો બનાવી શકે. ફરી બોલું 253 નંબરની કલમ તમારી ઇમ્પોર્ટન્ટ નથી, એકચ્યુઅલી વાત કરી દઉં ખાલી કે આપણે ત્યાં શું છે વાઇબ્રન્ટ સમિટ ઉજવાય છે. ઉજવાય ગુજરાતમાં વિદેશના મહેમાનો આવે તો આપણી સરકાર ગુજરાતની સરકાર છે એ એમની સાથે MOU કરે છે એનો મતલબ સંધિ કરે છે, કરાર કરે છે, કોઈ બિઝનેસ પાર્ટનર બને છે કે ફલાણું ઢીકડું એમ કરે છે. તો હું એમ કહું કે આપણા વડાપ્રધાન કોઈ બહાર જાય અને બીજા દેશ સાથે કોઈ કરાર કરીને અને પછી પ્લાન્ટ નાખે ગુજરાતમાં તો હવે સંધિ કોને કરી? કેન્દ્રની સરકારે કરી, પણ આ લાગુ ગુજરાતને પડે છે. તો 253 નંબરની કલમ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સંધિ થઈ અને જે રાજ્યને લાગુ પડે છે તો એના ઉપર જો કાયદો બનાવવો હોય ને તો કેન્દ્રની સરકાર કાયદો બનાવી શકે છે, પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. આ આટલું યાદ રાખો. હવે અહીં આપણે કીધું કે અહીં મંત્રીઓ અને બીજા બધા આવે છે. એક પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયો અત્યારે ચર્ચામાં આવ્યો છે, તમે જોયું હશે. રંજન ગોગોઈ નામ સાંભળ્યું છે તમે? કોણ હતા? CJI હતા, ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો એમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રીટ પસાર થઈ છે કારણ કે એમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા છે. ધ્યાનથી પ્રશ્ન સાંભળજો. પહેલા રંજન ગોગોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા. હવે આપણે ત્યાં એવું લખેલું છે કે ભારતના CJI અથવા ભારતના કોઈ બી રાજ્યના હાઈકોર્ટના ન્યાયાધીશ કે કોઈ ન્યાયાધીશ નિવૃત્ત થાય તો પછી એ કોઈ પણ લાભનો પદ ધરાવી શકે નહીં. એક બેને રીટ પસાર કરી છે તો કે તમે રંજન ગોગોઈને કઈ રીતે રાજ્યસભાના સભ્ય બનાવ્યા? આ તો ખોટું કહેવાય ને, કે તમે એક પક્ષમાં લઈ લીધા માણસને કહેવાય. પડી ખબર ના પડી? સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો છે કે રાજ્યસભાના સભ્યની નિમણૂક કરવી, 12 સભ્યોની જે નિમણૂક કરે છે ને રાષ્ટ્રપતિ, એ કોઈ લાભનો પદ નથી કહેવાતો. હેક નહીં ખબર? આ ધ્યાન રાખજો. પોઈન્ટ શુડ બી નોટેડ. તો આગળ પોઈન્ટ વળી આવ્યું તો વળી ભારતના એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા રંજન મિશ્રા, નામ સાંભળ્યું છે? તો એમાં તો રાજ્યસભાની ચૂંટણી લડીને આવ્યા હતા, રાજ્યસભાની ચૂંટણી જીત્યા હતા અને પછી રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. તો આપણે ત્યાં ઉલ્લેખ કર્યો છે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ રિટાયર્ડ થાય ને તો કોઈ લાભનો પદ ના ધરાવી શકે. ખાલી લાભનો પદ આ ગણવામાં આવતો નથી સંસદ સભ્યનો. આ પણ એક ધ્યાન રાખજો. સચિન તેંડુલકરને જ્યારે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે બી રીટ થઈ હતી કે ભાઈ આપણે ત્યાં લખ્યું છે કે 12 સભ્યોની જે નિમણૂક થાય છે એમાં તો શું લખ્યું છે? કલા અને સંસ્કૃતિ લખ્યું છે કે નહીં? ત્યાં રમત ગમત વિશેનો ઉલ્લેખ તો નહોતો. તો તમે સચિન તેંડુલકરને કઈ રીતે નોમિનેટ કરી શકો? તો આ જ વસ્તુ હવે આવી છે આ રંજન ગોગોઈ માટે કે રંજન ગોગોઈમાં એવી કઈ કળા હતી કે કલા હતી કે જેના કારણે તમે રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. તો આપણે જાણો છો કે ભારતના બંધારણના વાલી કોને ગણવામાં આવે? સુપ્રીમ કોર્ટને. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભારતનું બંધારણ જ્યારે બનાવ્યું ને ત્યારે બંધારણના ઘડવાએ એવું લખ્યું હતું કે આ 12 સભ્યો કોણ હશે? તો કે જે લોકો ભારત દેશની સંસ્કૃતિમાં વિજ્ઞાન કલાની દ્રષ્ટિએ આપણે કંઈક મદદરૂપ થાય છે તો એવા વ્યક્તિઓની આપણે નિમણૂક કરો છો 12 સભ્યો તરીકે રાજ્યસભામાં સંસદ સભ્ય બનાવી શકો છો. તો સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા આપીને કહ્યું
કે આ તો આપણા બંધારણના ઘડવૈયાઓ ભૂલી ગયા હતા કેટલા બધા ઉદાહરણ આપવા, પણ આ તો ખાલી ઉદાહરણ આપે છે બે ત્રણ, કે કોઈ સંસ્કૃતિની દ્રષ્ટિએ આપણે મદદ કરે, કોઈ આપણને કલાની દ્રષ્ટિએ મદદ કરે, કોઈ આપણને વિજ્ઞાનની દ્રષ્ટિએ ભારતનો પ્રગતિનો ગ્રાફ ઊંચો લઈ જાય. તો આ તો ખાલી ઉદાહરણ રૂપ છે. તો એમાં તમારે રમત ગમત સમજી લેવું, કોઈ કાયદાનો નિષ્ણાત હોય તેને સમજી લેવું, આ બધા ઉલ્લેખ હવે આવી જાય છે. એટલે આપણી પરીક્ષામાં જો વિધાન પૂછાય કે ખાલી એટલા જ પદ આપેલા છે કે કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ ભારતની દેશની પ્રગતિમાં મદદરૂપ થાય છે, તો જ એને આપણે રાજ્યસભામાં જે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એના સભ્ય બનાવી શકો. તો આ શું છે? ખાલી માત્ર ને માત્ર ઉદાહરણ રૂપ છે. કોઈ ન્યાયની દ્રષ્ટિએ ભારતમાં ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય, કોઈ રમત ગમતની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય, કોઈ ખેતી સારી જાણે છે, કોઈ શિક્ષક સારું ભણાવે છે, કોઈ માળી બગીચો સારો સંભાળે છે, આ તો જસ્ટ એક ઉદાહરણ આપેલા છે કે આવા વ્યક્તિઓને પણ 12 સભ્યોમાં નિમણૂક કરી છે. આ મેં ઉદાહરણ સુપ્રીમ કોર્ટે આપ્યું, ચિંતા ના કરો, બરાબર ને? ધ્યાન રાખજો. તો આ વસ્તુ આના રિલેટેડ છે એટલે થોડીક ધ્યાન કરીને મગજમાં ઘુસાઈ દો. કરંટનો પોઈન્ટ છે, બે વ્યક્તિનો ઉલ્લેખ આવ્યો હતો એટલે કે બંને સીજીઆઈ હતા, કારણ કે સુપ્રીમ કોર્ટ એવું તો કહી નાખે કે નોમિનેટ કર્યા, તો પેલા ભાઈ તો ચૂંટણી જીતીને આવ્યા હતા, તો આપણે ત્યાં ઉલ્લેખ છે. પણ આ ખરેખર એમ જો કહેવા જઈએ ને આપણે કે ભારતના બંધારણની દ્રષ્ટિએ, તો બંધારણની દ્રષ્ટિએ તો આપણે કોઈ લાભનું પદ નથી, સાચી વાત છે, પણ લાગણીની દ્રષ્ટિએ થોડુંક લાગણી દુભાય કે ન દુભાય? કારણ કે કાયદા સાથે સંકળાયેલો આટલો મોટો દેશનો એક સર્વોચ્ચ વ્યક્તિ કહેવાય, અને વ્યક્તિ પછી કોઈ પક્ષ સાથે જોડાઈને પછી આવે, કારણ કે રાજ્યસભામાં નિયમ હોય છે ખબર છે ને, તમને 12 મહિના આપવામાં આવે, 1 વર્ષ. તમે 12 સભ્યોમાં નોમિનેટ થયા છો તો ભાઈ તમને પૂછવામાં આવે 12 મહિના અંદર તમારે કોઈ બી એક પક્ષ જોઈન કરવો પડે કે ભાઈ તમે આ પક્ષના સભ્ય બનવા માંગો છો, ભાજપ કે કોંગ્રેસ. તમે ના પાડો કે મારે નથી બનવું સભ્ય, તો કંઈ વાંધો નહીં, તો ચાલ્યા કરો. તો એવું નહીં કે એને મંત્રી ના બનાવી શકે. આપણે 12 સભ્યોની જે નિમણૂક કરવામાં આવે છે ને, એ 12 સભ્યોને પણ ભારતમાં મંત્રી બનાવી શકાય. હોશિયામાં લખી દો, ઉલ્લેખ છે આપણે ત્યાં. 12 + 2 હોય ને 14 સભ્યો સંસદમાં, એને પણ મંત્રીનો દરજ્જો આપી શકાય. ધ્યાન કરજો, એવું નહીં જીતીને જાય એને જ મંત્રી બનાવાય. 12 + 2 એટલે સંસદમાં કુલ 14 સભ્યો, ખબર હે ને? 12 સભ્યો રાજ્યસભાના અને 2 સભ્યો નોમિનેટ કોણ કરે? એંગ્લો ઇન્ડિયન જે લોકસભામાં. એટલે કુલ 14 સભ્યો જે હોય છે એમને પણ મંત્રીનો દરજ્જો આપી શકાય. કેટલા વિધાનો સાચા? ધ્યાન રાખજો. તો એમને પણ મંત્રીનો દરજ્જો આપી શકાય. જે નોમિનેટ થાય છે એ સભ્યોને પણ મંત્રી બનાવી શકાય, ભલે કેબિનેટ કક્ષાના મંત્રી હોય કે ગમે તે કક્ષાના મંત્રી બનાવી શકાય. ના પાડી આપણે મંત્રીનો દરજ્જો મળી શકે. રેડી? તો આપણે આગળ વધીએ વહીવટી સંબંધ તરફ. બોરિંગ જેવો નહીં લાગતો ને? લાગે તો કોઈ નહીં કરી શકો. ફસાઈ ગયા કે ભણવું તો પડશે જ. શું કહો? નોમિનેટ થયા, હા? તો કેમ પાવર તો હોય જ ને, અધિકારી તો બનાવો ત્યાં. તો સંસદ સભ્યનો દરજ્જો આપ્યો પછી કેમ ના હોઈ શકે? સચિન તેંડુલકરની નિમણૂક થઈ હતી, ખબર ને ભાઈ? સચિન કોઈ જીતીને નતા આવ્યા. હા, તમે એવું પણ ના વિચારતા સાહેબ કે પક્ષ જોઈન ના કરો બહાર કાઢે. પક્ષ તમે જોઈન ના કરો 12 મહિના તો બહાર કાઢે કોઈ? ના કાઢીએ કે તમે સભ્ય તો કહેવા જ રાજ્યસભાના. ધ્યાન રાખજો. તો વહીવટી સંબંધ, હવે વહીવટી સંબંધની વાત કરો તમારા મગજમાં તરત 2 વહીવટી સુધારણા આયોગ મગજમાં આવે. એક 1966 વાળો, બીજો 2005 વાળો. તો વહીવટી સંબંધ એનો મતલબ કે એડમિનિસ્ટ્રેટિવ રિલેશન કેવા હોય છે? તો અહીં સૌથી પહેલી વસ્તુ આવે છે અખિલ ભારતીય સેવાઓ. અહીં પણ પ્રશ્ન નોંધજો ખાસ, અખિલ ભારતીય સેવાઓ. આ વહીવટી સંબંધ છે, અખિલ ભારતીય સેવાઓ. કઈ કલમમાં ઉલ્લેખ આવે?
અખિલ ભારતીય સેવાઓની વાત ખાલી ઓનલી ફોર 312 માં આવે અખિલ ભારતીય સેવાઓ 312 નંબરની કલમમાં જોગવાઈ છે. પણ તમે કહો છો કે વહીવટી સંબંધમાં ઉલ્લેખ નહીં. અખિલ ભારતીય સેવા ઓલ ઇન્ડિયા સર્વિસીસ નિમણૂક કોણ કરે? કેન્દ્ર. અને સેવા ક્યાં કરે ભાઈઓ? રાજ્યોમાં કરે. વ્યવસ્થા રાજ્યોની જાળવે છે. તો આનો મતલબ આ શું કહેવાય? દેશી ભાષામાં કહેવત છે માલ ખાય મોટીનો ગુણ ગાવે વીરાના. હોય કે ના કહેવત? દેશી ભાષા કહેવત છે આ તો આનો મતલબ એ 312 નંબરની કલમમાં અખિલ ભારતીય સેવાઓ છે. તો ભારતના મૂળ બંધારણમાં કેટલી અખિલ ભારતીય સેવાનો ઉલ્લેખ હતો? પ્રશ્ન સાંભળો ધ્યાનથી, યાદ કરજો, પહેલા ડાયરેક્ટ ગપ્પા ના મારતા. આપણી જે અખિલ ભારતીય સેવાઓ છે ભારતના મૂળ બંધારણમાં જ્યારે લાગુ થયો 1950 ત્યારે અખિલ ભારતીય સેવાઓ કેટલી હતી? શું જવાબ આપી શકો આપણે? કઈ કઈ બે હતી? એક પણ ના આવી પણ કોક ભાઈ એમ કે ઈ લખો છો કે 4 પછી દૂર કર્યો 3 થયો. ભારતના મૂળ બંધારણમાં અખિલ ભારતીય સેવાઓ કેટલી હતી? પ્રશ્ન એક પરીક્ષામાં આવું પૂછાયેલો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં એવો પ્રશ્ન પૂછાયો હતો કે ભારતના મૂળ બંધારણમાં અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ હતી? કઈ કઈ હતી? તો એક લખેલું હતું, પછી એબીસી ના વિકલ્પો હતા. આ આપણે ટૂંકા નામ લખો છો, આઈએસ, બીજું આઈપીએસ, આઈઆરએસ, સીડી ની લખવાના, ક્રમ લખવાના. યુપીએસસી નો પ્રશ્ન છે, ધ્યાન કરજો. ચાર વિકલ્પો હતા યુપીએસસી માં. પ્રશ્ન સમજો. પહેલો પ્રશ્ન મેં આવો પૂછ્યો છે કે ભારતમાં જે મૂળ બંધારણ હતો 1950 જે લાગુ થયો 26 જાન્યુઆરી 1950 ના દિવસે, ત્યારે મૂળ બંધારણમાં અખિલ ભારતીય સેવાઓ કેટલી હતી? 1, 2, 3 કે 1 પણ નહીં કે 4? યુપીએસસી નો પ્રશ્ન એવો હતો કે ભારતનો જે મૂળ બંધારણ હતો એમાં અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ હતી? તો આઈએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ કે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ, આવું બધાની વાત કરીએ. પહેલા પ્રશ્ન જવાબ શું આવે? કોઈ વિકલ્પ હે? કયો જવાબ? તો પહેલા પ્રશ્નમાં જવાબ આવે સી વિકલ્પ. અખિલ ભારતીય સેવાઓ મૂળ બંધારણમાં 3 હતી. ધ્યાન રાખજો, જે બંધારણ લાગુ થયું ને 1950 ત્યારે અખિલ ભારતીય સેવાઓ 3 હતી. કેમ હવે 3 કહેશો? તો આપણે જાણો છો, તમે જે આઈએફએસ તરફ મનમાં ગોખીને બેઠા છો, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ કે ફોરેન સર્વિસ? ફોરેન સર્વિસ નો મતલબ થાય વિદેશ સેવા, અને અખિલ ભારતીય નો મતલબ થાય ભારતમાં રહીને સેવા કરવી. ફોરેન સર્વિસ તો કોઈ દિવસ અખિલ ભારતીય સેવા કહેવાય નહીં, ફોરેસ્ટ સર્વિસ ની વાત છે. પણ હવે આપણે એમ કહેશો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ની સ્થાપના તો ફોરેસ્ટ વાળા બોલો 1966 સ્થાપના થઈ છે કે નહીં? ભારતીય વન સેવાની સ્થાપના તો 1966 થઈ હતી. તો પછી આ ત્રીજી કઈ? હવે અહીંયા જો તો જવાબ આવી જશે. યુપીએસસી માં પૂછ્યું કે મૂળ બંધારણમાં કઈ કઈ અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ હતો? આઈએસ, આઈપીએસ, આઈઆરએસ રેવન્યુ સર્વિસ છે, આઈએફએસ એટલે ફોરેસ્ટ સર્વિસ છે, ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ. તો યાદ રાખજો, આઈએસ, આઈપીએસ, જ્યુડિશિયલ સર્વિસ. યુપીએસસી માં જવાબ આપેલો સાચો, ધ્યાન કરજો. તો આ 3 મળી ગઈ હશે તમને. એ આપણી કમનસીબી છે કે આપણે મૂળ બંધારણમાં ઉલ્લેખ કર્યો કે આઈએસ, આઈપીએસ અને ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ આખા દેશનો એક ન્યાયિક અધિકારી હોવો જોઈએ, એની હજુ આપણે સુધી સ્થાપના કરી નથી. એટલે આ જળવાઈ ગયું કે ભારતના બંધારણના ઘડવૈયા કહીને કહેતા ને કે 3 આપણી અખિલ ભારતીય સેવાઓ છે,
તો હવે 3 કઈ? તો IAS, IPS અને IFS, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ફોરેન નહીં, ફોરેસ્ટ છે, વન સેવા છે. આ 3 છે. પણ મૂળ બંધારણમાં ઉલ્લેખ હતો, કારણ કે ફોરેસ્ટની ઉલ્લેખનો સ્થાપના ક્યારે થઈ? 66માં એને બનાવી દીધું આપણે. હે કોઈ દ્વિધા? આવા પ્રશ્નો પૂછવામાં પરીક્ષામાં ધ્યાન કરજો. એટલે કહું છું, ટેસ્ટ એવો કાઢેલો છે, તમારે એના પર ફોકસ કરવાનું છે. એટલે બોલું છું વારે ઘડીએ, થોડું ધ્યાન કરતા શીખશો. પણ મૂળ બંધારણમાં ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ છે ને, આ 3 અખિલ ભારતીય સેવામાં આવતી હતી. IAS એટલે કલેક્ટર થાય, IPS એટલે SP, જેને આપણે DSP કહો છો, જિલ્લાનો પોલીસ વડો. ને ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ એ કાયદાકીય અધિકારી હોય. તો વહીવટી સંબંધ આ રીતે સ્થાપિત થાય છે કે કેન્દ્ર જેની નિમણૂક કરે છે અને આ લોકો રાજ્યોની અંદર વ્યવસ્થા જાળવી રાખે છે. કોઈને કન્ફ્યુઝન નહીં ને? નહીં. તો હવે યાદ રહેશે ને, અખિલ ભારતીય સેવા કઈ કઈ? તો IAS પડી મતલબ થાય ભારતીય વહીવટી સેવા, IPS ભારતીય પોલીસ સેવા, ને IFS એટલે ભારતીય વન સેવા. આ 3 છે અત્યારે અખિલ ભારતીય સેવા. પણ મૂળ બંધારણમાં કહે તો કઈ 3 હતી? તો IAS, IPS અને ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ હતી. આ પડે યાદ રાખજો. તો આ જે UPSC ની પરીક્ષા પાસ કરીને રાજ્યોમાં આવે છે, તો આપણે કહો છો ભાઈ ગુજરાત કેડેટનો વ્યક્તિ સચિવ બન્યો કે ગુજરાત કેડરનો વ્યક્તિ IAS બન્યો કે IPS બન્યો, તો આપણે ત્યાં નિયમ છે કે આ લોકો જે છે સેવા કરે છે, તો સેવા નિવૃત્તિ પણ એ જ રાજ્ય તરફથી મેળવે છે. આપણે ખ્યાલ, એટલે એ રાજ્યમાં આવીને પછી નિવૃત્ત થાય છે. કેન્દ્ર એમની કામગીરીને વખાણે છે. તો વહીવટી સેવા અથવા વહીવટી સંબંધ જે કહેવાય, કયા ભાગમાં છે? ભાગ 11. કલમ કહેતો, કલમ તો ના કહેવાય, અનુચ્છેદ કહેવાય. કારણ કલમ તો કાયદાની હોય. બંધારણના અનુચ્છેદમાં કયામાં? હમણાં લખી દઉં, 256 થી લગાઈ 256 થી 263 સુધી વહીવટી સેવાની જોગવાઈ છે. આમાં આપણા માટે 2 જ કલમ ઇમ્પોર્ટન્ટ છે, બીજી કોઈ કલમો કરવાની જરૂર નથી. એક 262 અને એક 263. 262 અને 263 આપણા માટે ખાસ જરૂરી છે. આંતરરાજ્ય જળ વિવાદની વાત આવે છે. 262 અને 263 આંતરરાજ્ય જળ વિવાદ પરિષદ. બસો 62 ને 263 નંબર કલમ પણ ઇમ્પોર્ટન્ટ છે. 62 માં છે આંતરરાજ્ય જળ વિવાદ, 63 માં છે આંતરરાજ્ય પરિષદ. આપણે યાદ રાખજો. તો આંતરરાજ્ય જળ વિવાદ તમે જાણતા હશો. હમણાં જ બાંગ્લાદેશે એક આપણા ઉપર એક આક્ષેપ લગાવ્યો, આરોપ લગાવ્યો કે ભારતમાં વરસાદ પડે છે એનું પૂર અમારા બાંગ્લાદેશમાં આવે. હા, એટલે ચર્ચામાં આવી છે, ત્યારે જોઈ શકો છો. હવે ભાઈ આ તો કુદરતની વાત છે, આપણાથી કોઈ ઉપર રહેતો હોય, આપણાથી ઉપરના વાસમાં. હમણાં જ ખબર પડી છે 2015 અને 17 માં ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠામાં બાઢ આવી હતી. બાઢ એટલે શું કહેવાય? પૂર. પછી બીજો શબ્દ આપણે સ્પેશિયલ વેણ. વેણ વેણ આવી હતી, એટલે કે વેણ આવ્યો. તેનો અર્થ એ થયો, ઇતિહાસ એવો દોહરાવે છે કે 34 કે 35 વર્ષે પ્રવાહ જે જગ્યાએથી પહેલા ચાલ્યો અને એ જગ્યા ફરી પુનરાવર્તન કરે છે.
ભલે આપણે ઘર બનાવી દો, ખેતર બનાવી દો, પણ પ્રવાહ એકવાર ત્યાંથી ચાલેલો છે ને, ખાસ કરીને ધોંધરાની રેલ નદી તમે સાંભળ્યું છે. આ તો ઘણી વખત પોતાનો પ્રવાહ જે જગ્યાએ પસાર થયો ત્યાંથી પસાર કરી બતાવે છે. તોય લોકો બિલ્ડિંગ બનાવી દે, ફ્લેટ બનાવી નાખે છે ને, કોમર્શિયલ શોપિંગ સેન્ટર ઘણા બધા બનાવે છે. તો પછી રેલ નદી બધાને હંગાત દઈ જાય. બરાબર. એટલે આનો અર્થ એ થાય છે કે આંતરરાજ્ય જળ વિવાદ એટલે કે આપણાથી જે ઉપર રહે છે એમનો ઊંચાણનો ભાગ છે, તો ત્યાં વરસાદ પડે એનું પાણી આપણામાં આવવાનું જ છે. તમે કોટ બાંધશો, બંધ બાંધશો તો કદાચ રોકાય. તો ભારતમાં આંતરરાજ્ય જળ વિવાદના કારણે આજ દિન સુધી 2024ની ગણતરી પ્રમાણે 9 નદીઓના બંધ ઉપર આયોગની રચના થઈ છે, ગઠન થયું છે. આ યાદ રાખજો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભારતમાં વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે કેટલા નદીઓના બંધ પર વિવાદ છેડાયેલો છે? તો 9 આવે. 9 નદીઓ છે, ધ્યાન રાખજો. કૃષ્ણા છે, ગોદાવરી છે, રાવી છે, વંશધરા છે, આવી ઘણી નદીઓ છે. આ વિવાદ થાય. એક રાજ્ય ધારો કે નર્મદા છે, તો નર્મદા બી આમાં સામેલ છે. તમે જોયું છે, ફના મૂવી આવી હતી, ફના એના કારણે ફના થઈ ગઈ હતી. યાદ છે ફના, આમિર ખાનની? કારણ કે લોકો કોમેન્ટ કરતા કરી ગયા હતા, ગુજરાતમાં લાગવા ના દીધી. તો નર્મદા નદી ગુજરાતમાંથી નીકળતી નથી. નીકળે ક્યાંથી? મધ્યપ્રદેશ કે છત્તીસગઢ? અમારા કંટકના પહાડોમાંથી આપણે કહો છો તો એ નીકળે છે. તો મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, 4 રાજ્યો એક નદીના કારણે વિવાદમાં આવે છે. બરાબર. પણ હવે ધ્યાન કરજો, ધ્યાન કરજો, ધ્યાન કરજો કે આપણે ત્યાં કોઈ પણ રાજ્યો વચ્ચે એક નદીના કારણે, બંધના કારણે કોઈ તકલીફ કે પ્રશ્ન ઉભો થાય તો ફરજિયાતપણે નિયમ છે કે એના ઉપર જે કાયદો બનાવે કે જે નિરાકરણ આપે એ ઓનલી ફોર સંસદને અધિકાર છે. અને સંસદ જે ચુકાદો આપે, ફરી સાંભળી લેજો, સંસદ જે ચુકાદો આપે એને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. તો એ ભારતમાં એક અપવાદ થયેલો છે. તો 1990માં કાવેરીનો જે જળ વિવાદ થયો હતો અને એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. લખો ફટાફટ. શું લખશો? 262 લખ્યું? 262માં આંતરરાજ્ય જળ વિવાદની વાત આવે છે. આજ દિન સુધી 9 નદીઓના બંધ ઉપર જળ વિવાદ થયો છે. એના પર આયોગ રચાય, સમિતિ બેઠી. બરાબર. પણ આપણે શું લખતા હતા? નીચે તીર કરી લખવાનું. આંતરરાજ્ય જળ વિવાદ બાબતે, આંતરરાજ્ય જળ વિવાદ બાબતે, આંતરરાજ્ય જળ વિવાદ બાબતે કાયદો બનાવવાનો અધિકાર માત્ર ને માત્ર, કાયદો બનાવવાનો અધિકાર માત્ર ને માત્ર સંસદને છે, એટલે કે કેન્દ્ર સરકારને છે, સંસદને છે. અને સંસદના નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. આ ધ્યાન રાખજો. સંસદના નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. નીચે નોંધ કરીને લખી દેજો. તેમ છતાં કાવેરીનો જળ વિવાદ, કાવેરી નદી પરનો જળ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે તમારા મગજમાં વિચાર આવે કે કેન્દ્રની ઘટના બને, રાજ્યો કેમ પડકારે, કે ફલાણું ઢીકડું કેમ કરે. તો થોડુંક તમારા મનથી વિચારજો. આપણે હવે કાલનું છાપું તમે જોયું છે. કાલના છાપામાં એવું લખેલું હતું કે રાહુલ ગાંધીને ઉપર ગુજરાતના અમુક લોકો કે ખોટી ખોટી ટિપ્પણી કરે છે. જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ સભ્ય એવું બોલ્યા. તમે સાંભળ્યું છે લગભગ? કાલના ન્યૂઝમાં હતું કે નહીં? ના હોય તો વાંચી દેજો જઈ. એટલે એમનું કહેવાનું મતલબ એ હતો કે પોતે કોંગ્રેસના છે, રાહુલ ગાંધી કોંગ્રેસના સર્વે સર્વા કહેવાય છે. એટલે હવે આનો અર્થ એ થયો કે ઘટના કેન્દ્રની હોય કે રાજ્યની હોય, અથવા ખાલી એવું વિચારો કે વિદેશમાં ભારત સિવાયનો કોઈ દેશ છે, અમેરિકા હોય, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય કે ગમે તે દેશ હોય, બરાબર,
એ દેશમાં હિન્દુઓ પર કંઈક ખોટી ટિપ્પણી થાય, હિન્દુઓના દેવી દેવતા પર કોઈ ખોટી ટિપ્પણી થાય, તો તમે જોતા હશો કે આપણા બનાસકાંઠાના લોકોએ ભેગા થઈને આવેદન પત્ર એસડીએમને આપે કાં તો કલેક્ટરને આપે. તો હવે આપણા મનમાં એવું થતું હશે ઘટના ત્યાં ઘટી હતી ને આપણા આ આવેદન પત્રથી શું અર્થ નીકળશે? હવે આપણે ક્યારે વિચારો, સમજણ પડે થોડી ઘણી, ઉતરેણ મગજમાં. તો આનો અર્થ એ કહેવાય કે ભલે એને જળ વિવાદને કોર્ટમાં પડકારે સુપ્રીમ કોર્ટમાં, પણ આપણો છેલ્લે તો બંધારણની વ્યાખ્યા કોણ કરશે? સુપ્રીમ કોર્ટ વાલી છે. સાચી વાત એમ તો ખાલી પડકારવાથી શું જાય? જે હે સત્ય એ તો સત્ય જ રહેવાનું છે. હજુ નહીં ઉતર્યું મગજમાં? ઉગલી ગયું? ઉતરી ગયો. તો આંતરરાજ્ય જળ પરિષદ, આંતરરાજ્ય જળ વિવાદ 262 કે કોઈ બી બે રાજ્યો કે બે કરતા વધારે રાજ્યો વચ્ચે નદીના પાણીના પ્રવાહને લઈને કે બંધને લઈને કોઈ પણ વિવાદ થશે તો એનો ફાઇનલ ચુકાદો સંસદ આપશે. સંસદ નિર્ણય જે આપે એને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. પણ હવે આપણે ત્યાં ખૂબ તકલીફો થાય છે. આંતરરાજ્ય પરિષદ, આ થોડું ધ્યાનથી પણ જો. પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાય છે કે આંતરરાજ્ય પરિષદ વિશે કેટલા વિધાનો સાચા, કેટલા વિધાનો સાચા, ધ્યાન કરજો. આંતરરાજ્ય પરિષદ વિશે કેટલા વિધાનો? તો પહેલા તો આ બંધારણીય સંસ્થા છે, ધ્યાન રાખજો. એના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય છે, આપણે યાદ રાખજો. એના સભ્યો કોણ હોય? તો દરેક રાજ્યના સીએમ હોય છે, મુખ્યમંત્રી હોય છે. જે કેન્દ્ર શાસિત પ્રદેશો જેના વહીવટદારો હોય. બીજો, કેબિનેટ કક્ષાના 6 મંત્રીઓ હોય છે. આ ખાસ યાદ રાખજો. આંતરરાજ્ય પરિષદ નાની સ્થાપના કોની ભલામણથી થઈ? તો સરકારી આયોગની ભલામણથી થઈ. ધ્યાન રાખજો. અને સ્થાપના ઉલ્લેખ મૂળ બંધારણમાં હતો. ખાલી વિચાર કરો, આનો ઉલ્લેખ મૂળ બંધારણમાં છે, છતાં સ્થાપના 1990 થઈ. કોની ભલામણથી? તો સરકારી આયોગની ભલામણથી. જોઈ લો કેટલા વિધાનો. તો આંતરરાજ્ય પરિષદ એક બંધારણીય સંસ્થા છે જેના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય છે. એના સભ્યો કોણ હોય? તો તમામ રાજ્યોના મુખ્યમંત્રી હોય. કેન્દ્રીય કેબિનેટ કક્ષાના 6 મંત્રી હોય, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો હોય. ને સ્થાપના 1990 થઈ. કોની ભલામણથી? સરકારી આયોગ. ક્લાસના રણજીતસિંહ નહીં, પણ ચામુંડા એકેડમીના નહીં, પણ આપણા એક ભૂતપૂર્વ જજ હતા, જસ્ટિસ હતા, રણજીતસિંહ. સરકારી આયોગની ભલામણ 1983 સરકારી આયોગની રચના થઈ. રિપોર્ટ આપ્યો તો 1988 ને સ્થાપના થઈ 1900. પડી ખબર ના પડી? ફરી કરો આપણે. સરકારી આયોગ ભારતના ન્યાયાધીશ હતા ભૂતપૂર્વ જસ્ટિસ રણજીતસિંહ સરકારિયા. (1983) ગઠન, 1988 રિપોર્ટ. અને એવું કહેવામાં આવે છે કે સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે જે 8-10 આયોગ રચાયા છે એમાંથી સૌથી સફળ આયોગ આ ગણવામાં આવે છે. કારણ કે એને 247 ભલામણ કરી હતી. 247 ભલામણો કરી છે એને, અને એમાંથી 2011 સુધીમાં સરકારે 180 સ્વીકારી લીધી.
સૌથી શ્રેષ્ઠ ભલામણ કઈ હતી? આંતરરાજ્ય પરિષદની સ્થાપના. આપણે યાદ રાખજો. બોલું ફરી? ફરી બોલું આખું નાખું એટલે ચિંતા ના રહે તમે. સરકારી આયોગ તો શેના માટે છે? તો કેન્દ્ર અને રાજ્યોના સંબંધ સ્થાપિત કરવા માટે. પહેલો પોઈન્ટ તો આ છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધ સ્પષ્ટ કરવા માટે. ખબર આની જ ભલામણ હતી કે કોઈ પણ રાજ્યનો રાજ્યપાલ પોતાના રાજ્યનો ના હોવો જોઈએ, બીજા રાજ્યમાંથી લાવવો જોઈએ. તો સરકારી આયોગની સ્થાપના થઈ 1983માં. 5 વર્ષ પછી રિપોર્ટ આપ્યો 1988માં. ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા રણજીતસિંહ સરકારિયા, એના અધ્યક્ષ હતા. એણે 247 ભલામણો કરી હતી. 247 247 ભલામણો કરી, એમાંથી આપણે સ્વીકારી કેટલી? 180 સ્વીકારી ચૂક્યા છો આપણે 2011 સુધીમાં. આની સૌથી શ્રેષ્ઠ ભલામણ કઈ હતી? તો આંતરરાજ્ય પરિષદની ગઠન કરવું જોઈએ, સ્થાપના કરવી જોઈએ, જે આપણે કરી બતાવીશું. હવે તમે જો તમારે એક પ્રશ્ન પૂછ્યો એમાંથી કે સરકારી આયોગનું ગઠન કયા આયોગની ભલામણથી કરવામાં આવ્યું? તો જાણો તમે સરકારી આયોગનું ગઠન કયા આયોગની ભલામણથી કરવામાં આવ્યું? નહીં ખબર હોય. પંજાબનું અકાલી દળ, પંજાબમાં અકાલી દળની સરકાર હોય, પંજાબનું અકાલી દળ એક આનંદ કુમાર સાહેબ આયોગની રચના કરે છે કેન્દ્ર રાજ્યો વચ્ચે સંબંધ બતાવવા માટે. આ આયોગની ભલામણથી 10 વર્ષ પછી એણે 73માં ભલામણ કરી હતી ને રચના થઈ હતી સરકારી આયોગની 83માં. એટલે આ પણ પોઈન્ટ યાદ રાખજો, ઘણા ઓછા લોકોને ખબર છે. આનંદ કુમાર સાહેબ પંજાબનો એક આયોગ છે. લખી રહ્યા? બસ નજીક ચિંતા ના કરો. આ ઘણીવાર પૂછાય, સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે કેટલા બધા આયોગો રચાયેલા છે, કયો આયોગ આની સાથે સંબંધ નહીં ધરાવતો? તો આપણે એટલે લિસ્ટમાં લખી દો કે સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે કયા કયા આયોગોની રચના થયેલી છે. તો આટલા આયોગ આવશે, આપણે યાદ રાખજો. સૌથી પહેલો આયોગ રચાયો તો સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે, જેનું નામ હતું MC શીતલવાડ આયોગ. આપણે યાદ રાખજો, MC શીતલવાડ આયોગ. બધાની પાળ આયોગ લખતો નથી. સંઘ રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે જેટલા આયોગ રચાયા ને એ આયોગ આપણે લખી દઈએ કે આટલા આયોગ સંઘ અને રાજ્યો વચ્ચે સંબંધ સ્થાપિત કરે. તો પહેલો રચાયો તો MC શીતલવાડ 1969માં. આ ધ્યાન કરજો.
ફરી પાછો તમિલનાડુની સરકારે એક રાજા મન્નાર સમિતિ રચી હતી, જેની એક પણ ભલામણ સ્વીકારવામાં નહોતી આવી. એ વિશેષતા હતી એની. 1969 રાજા મન્નાર સમિતિ, એની એક પણ ભલામણ આપણે સ્વીકારી નહોતી, આપણે યાદ રાખવું. ત્રીજું હતું 1973 વાળું પંજાબમાં હતું, આનંદ કુમાર સાહિબ. આનંદ કુમાર સાહિબ આયોગ પંજાબનું હતું, પીબી. પછી આવ્યું 1974 નું તારકુંડે સમિતિ, નામ સાંભળ્યું છે તમે. 77 માં આવ્યું બંગાળ પરિપત્ર. અને બંગાળ પત્ર પણ કહેવાય. 1977 માં આવ્યું. ઓગણીસો 66 નું વહીવટી સુધારણા આયોગ. અધ્યક્ષ કોણ હતા? મોરારજી દેસાઈ. પછી અધ્યક્ષ કોણ બન્યા હતા? કે હનુમંતયા બન્યા. આટલા આયોગ, આટલા સુધારા જે કહેવાય, એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધ સ્થાપિત કરવા માટે રચાયેલા છે. બધાની જે સાલ પણ લખી નાખી. બે સ્પીડ ક્યાં સ્પીડ? તો હું તો ધીરે ધીરે બોલું, એમ કે ખૂબ ધીમી ગતિથી ભણાવું. પણ આ બધું લખાણ તો લખવું, આ તો બોર્ડ પર. તો જ તમે લિંક જોશો ને, મને લિંક નહીં જોવાની. 2007 માં પુંછી આયોગ, જેનું મદન મોહન પુંછી નામ હતું આખું. હા, પેલા 1966 માં જે વહીવટી સુધારણા આયોગ એના અધ્યક્ષ મોરારજી દેસાઈ હતા, પણ મોરારજી દેસાઈ ઉતરી ગયા પછી કોણ આયા? કારણ કે મોરારજી દેસાઈ બની ગયા હતા નાયબ પ્રધાન. સરકારી આયોગ ની લખ્યું આપણે 1983 માં સરકારી આયોગ, પણ આખું સરકારી આયોગ પેલા ભણાઈ નાખ્યું આપણે. સરકારી આયોગ આની સાથે હતું ભાઈ. સરકારી આયોગની રચના 83 માં થઈ હતી, પણ રિપોર્ટ 88 માં થયો. તો આટલા બધા જે આયોગ છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે હતા. રાજા મન્નાર સમિતિ એક એવી સમિતિ હતી જેની એક પણ ભલામણ આપણે સ્વીકારી નહોતી, ટોટલની ખારીજ કરી હતી. અને 2005 માં જે વહીવટી સુધારણા આયોગ રચાયો, એના અધ્યક્ષ કોણ હતા? વીરપ્પા મોઇલી. આપણે એક લખી દેજો. દ્વિતીય વહીવટી સુધારણા આયોગ તે રચાયો ને 2005 માં, એના અધ્યક્ષ વીરપ્પા મોઇલી હતા. વીરપ્પન ના લખતા. હવે એક પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાય, થોડું ધ્યાન કરજો, લખી રહ્યા બધું, તારા વાતો એવું ખબર. એક પરીક્ષામાં પ્રશ્ન એવું પૂછાયું હતું કે આટલા બધા આયોગ તો હે ને તમારી સામે,
तो विकल्प में कोई 4 ज होय तो परीक्षा में प्रश्न एम पूछायुं हतुं कि कयो आयोग બંધારણીય કાર્યપ્રણાલિકા સુધારણા ચકાસણી માટે રચાયો હતો? બંધારણની જે કાર્યપ્રણાલી છે એની ચકાસણી કયા આયોગે કરી હતી? તો 2000 નો હવે વેંકટ ચલૈયા સમિતિ અટલ બિહારી વાજપેયીના સમયમાં. ધ્યાન રાખજો. પ્રશ્ન એવો હતો કયો આયોગ કયો આયોગ કયો આયોગ બંધારણીય સુધારણા ચકાસણી કયો આયોગ બંધારણીય કાર્યપ્રણાલી બંધારણીય કાર્યપ્રણાલી ચકાસણી આયોગ તરીકે ઓળખાય છે. બંધારણીય કાર્યપ્રણાલી ચકાસણી આયોગ તરીકે ઓળખાય છે. તો વેંકટ ચલૈયા સમિતિ આવે 2000 વાળી. રિપોર્ટ એને 2002 માં આપ્યો હતો. અટલ બિહારી વાજપેયીની સરકારથી. ધ્યાન રાખજો. રિપોર્ટ 2002 માં આપ્યો હતો. રચના થઈ હતી 2000 માં. રિપોર્ટ 2002 માં આપ્યો. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. લગભગ હવે કોઈ તકલીફ જેવું નહીં હોય. કેટલા આયોગ રચાયા બધાની સાલ મેં લખી નાખીએ. આ પણ તો આ લોકો એવી જ ભલામણ કરતા. કોઈ એવું કહેતા ખાસ કરીને તો જોઈ શકાય છે કે રાજા મન્નાર સમિતિ અને એક બંગાળ પત્ર હતું ને 1977 વાળું, એમણે તો એવું જ કીધું કે ઓલ ઇન્ડિયા સર્વિસ જે છે ને અખિલ ભારતીય સેવાઓ એ સમાપ્ત કરી દેવી જોઈએ, રાખવી જ ના જોઈએ. રાજ્યો પોતે પોતાની વ્યવસ્થા કરે. તમારું શું માનવું હોય? તો સરકારી આયોગે બિલકુલ વિરોધ કર્યો. સરકારી આયોગ એવું કહેતો કે અખિલ ભારતીય સેવાઓને વધારે મજબૂત કરવી જોઈએ. સાચું હોય ને? પણ સરકારી આયોગ કે મજબૂત કરવી જોઈએ અખિલ ભારતીય સેવા. જ્યારે બંગાળ પરિપત્ર અને આ રાજા મન્નાર સમિતિ હતી એ તો એવું જ કે ડાયરેક્ટ કે અખિલ ભારતીય સેવા સમાપ્ત કરી દેવી જોઈએ, રાખવી જ ના જોઈએ. ભાઈ આ બધા આયોગે કોઈક એવી ભલામણ કરી કે આપણો રાજ્યપાલની જે નિમણૂક થાય છે તો રાજ્યપાલ હંમેશા અપક્ષ વ્યક્તિ હોવો જોઈએ, વિરોધ પક્ષનો વ્યક્તિ હોવો જોઈએ. જેની સરકાર છે એનાથી વિરોધ હોવો જોઈએ. કોઈકે એવું પણ કીધું કે રાજ્યપાલ ને કોઈ સરકાર સાથે સંબંધ હોવો જ ના જોઈએ. તટસ્થ વ્યક્તિ હશે ને તો જ આ કામ ચાલશે, નહીતર નહીં ચાલે. તો આપણે વહીવટી ભણતા હતા. કઈ કલમ અંતર્ગત હતું? 256 થી લગાઈ તો આ તો ભણી ગયા ને આપણે 62 ને 63 વહીવટી. ધારાકીય હતું બસ છેલ્લો ભાગ. ન્યાયિક કે નાણાકીય? બસ થોડીક વાર ભાઈ. ભાગ 12 માં 264 થી 293. એમાં ઘણી કલમો ઇમ્પોર્ટન્ટ હતી. 266 267 ને 280. આટલું આવડી જાય ઘણું. 279 આવડી જાય ઘણું થઈ ગયું. બસ તો નાણાકીય જે વ્યવહાર છે ભાગ 12 પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સંબંધો વચ્ચે ભાગ 12 જે છે તો 264 થી 293 આપણે બધી ઇમ્પોર્ટન્ટ કલમો નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હું પહેલા બોલ્યો મોસ્ટ આઈએમપી કલમો બોલીશ ખાલી કે જેની આપણે જરૂર છે. થોડુંક ધ્યાન કરજો. 266 ને 6 વંચાય 6 6 બોલો તો 266 એક માં શેનો ઉલ્લેખ છે? તો કેન્દ્રની સંચિત નિધિ. રાજ્યની સંચિત નિધિ. એકમાં બેનો ઉલ્લેખ છે. 266 એક અને 266 બે એક જ એક બતાવે. 267 એક है 267 બે
કેન્દ્રની આકસ્મિક નીતિ. આ ખાસ યાદ રાખજો. 266 1 માં બંનેનો ઉલ્લેખ છે. કેન્દ્રની પણ સંચિત નિધિ આવી ગઈ અને રાજ્યની પણ સંચિત નિધિ આવી ગઈ. આપણે જોજો મોટા ભાગના અધિકારીનો પગાર સંચિત નિધિમાંથી આપવામાં ખબર હે ને. હાઈકોર્ટના જજનો પગાર રાજ્યની સંચિત નિધિમાંથી, પણ પેન્શન કેન્દ્રની સંચિત. કેન્દ્રની સંચિત નિધિમાં નાણાં ઉપાડવા છે તો કોની પરવાનગી લેવી પડશે? સંસદની. આ યાદ રાખજો. અહીં સંસદની પરીક્ષા પૂછાય છે, સંસદની પરવાનગી વગર પૈસા ના ઉપાડાય. રાજ્યની સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા છે તો રાજ્ય વિધાન મંડળની પરવાનગી લેવી પડશે. કેન્દ્રની આકસ્મિક નીતિ જે છે એમાંથી પૈસા ઉપાડવા છે તો રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે. રાજ્યની આકસ્મિક નીતિ છે જેમાંથી પૈસા ઉપાડવા છે તો રાજ્યપાલની મંજૂરી લેવી પડે. આપણા ઘરમાંથી પૈસા ઉપાડવા છે તો મમ્મીના પતિની પરવાનગી ફરજિયાત લેવી પડે. ના આવે તો પછી રેડી છે. બસ આવું તો પૂછાય. લખી રહ્યા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બસ એ ક્યાંથી નાણાં પડે કોની પરવાનગી લેવી પડે. હા આટલું હતું. લખી રહ્યા. 279 એ જાણતા હશો તમે. જીએસટી પરિષદ યાદ રાખજો. આ જોઈએ. જીએસટી પરિષદ થોડુંક બસ ફટાફટ ધ્યાન રાખ ભાઈ. 2016 101મો સુધારો થયો ખબર હે. જીએસટી નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયો કે ભારતમાં બધા જ આર્થિક સુધારાઓની માતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જીએસટી આવે. ભારતમાં બધા જ આર્થિક સુધારાઓની માતા જીએસટી ને ગણવામાં આવે.
2016 માં 101 માં સુધારો થયો, જીએસટી લાવવામાં આવ્યું, નરેન્દ્ર મોદીની સરકાર હતી. થઈ ગયા છે. જીએસટી દિવસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દિવસ કયો? 1 જુલાઈ કહેવાય. લખી રહ્યા અસીમદાસ ગુપ્તા સમિતિ, અટલબિહારી વાજપેયી. લખું ને તો હવે આપણે લખ્યું કે આર્થિક સુધારાઓની માતા કોને ગણવામાં આવે? પણ જીએસટી ના પિતા અટલ બિહારી વાજપેયી છે, કારણ કે એમના સમયમાંથી તો અસીમદાસ ગુપ્તા સમિતિ રચાઈ હતી. લખી રહ્યા આટલું. લખાવો ચિંતા નથી, આટલું લખી દો. ભાઈ લોકો બોલે છે ઉતાવળ કરો છો ખૂબ તમે. આ ભારતમાં બધા જ આર્થિક સુધારાની માતા લખી છે, સુંદા માતા ના લખતા. સુધારાની સુંદા માતા આપણે યાદ કરો વસ્તુ અલગ છે. સૌ પહેલો વિચાર અટલ બિહારી વાજપેયી નો હતો. એમના સમયમાં સમિતિ રચી અસીમદાસ ગુપ્તા. અસીમદાસ ગુપ્તા સમિતિની ભલામણ થઈ હતી જીએસટી માટે. એટલે જીએસટી ના પિતા અટલ બિહારી વાજપેયી કહેવાય છે. કેટલા ક્ષેત્રોમાં જીએસટી લેવામાં આવે છે? 18 હે. જીએસટી એક અપ્રત્યક્ષ કર છે, પણ ધ્યાન રાખજો અપ્રત્યક્ષ કર છે. અપ્રત્યક્ષ કર છે જીએસટી. હવે બગાસાવાનું ચાલુ થયું લાગે. કયો સિદ્ધાંત એને કેચઅપ કર્યો છે યાદ હે? નહીં તો લખી દો, 1 કન્ટ્રી 1 ટેક્સ. હવે આવ્યું છે ને 1 કન્ટ્રી 1 રેશન કાર્ડ આવ્યું ને, એક દેશ એક રેશન કાર્ડ. બોલ્યું તો જીએસટી નો સિદ્ધાંત જ આ હે, એક દેશ એક કર હોવો જોઈએ, આખા દેશમાં એક જ કર હોવો જોઈએ. આ સિદ્ધાંત છે આનો જીએસટી નો. મોદી સરકારે લાગુ કરાવ્યું, ધ્યાન રાખજો. 1 કન્ટ્રી 1 ટેક્સ મતલબ એક દેશ એક ટેક્સ, એક કર. એક દેશ એક કર હોવો જોઈએ.
પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ કહી શકાય કે સંઘ યાદીના 15 વિષયો એવા છે જેના પર માત્ર કેન્દ્ર જ કર નાખી શકે ને ઉઘરાવી શકે. પૂછાયેલો પ્રશ્ન છે મોસ્ટ આઈમ્પી. સંઘ કેન્દ્રને ઓછો અધિકાર 15 વિષયો પર જ કર નાખી કે ઉઘરાવી શકે, જ્યારે 20 વિષયો પર રાજ્યને અધિકાર છે રાજ્ય યાદીના તેના પર કર નાખી શકે ને કર ઉઘરાવી શકે. આ ઘણીવાર પૂછાય પરીક્ષામાં. સમવર્તી યાદીના ખાલી 3 જ વિષયો એવા છે જેના પર કર નાખી શકાય ને કર ઉઘરાવી શકાય, જેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેની ભૂમિકા હોય. કર નાખી પણ શકે ને કર ઉઘરાવી પણ શકે. ધ્યાન રાખજો. બસ છેલ્લા 2 પોઈન્ટ ઉપર ખાલી પછી તમારું કામ કમ્પ્લીટ. લખી દે આટલું. આ અત્યારે ચર્ચામાં છે ને પૂછાયું છે. આના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી હોય. આ પણ એક ધ્યાન રાખજો. ઝોનલ કાઉન્સિલ અધ્યક્ષ કોણ હોય? કેન્દ્રીય ગૃહમંત્રી હોય. સભ્યો કોણ હોય? તો સભ્યો પસંદ કોણ કરે? તો એમના સભ્યો દરેક રાજ્યમાંથી રાજ્યપાલ પસંદ કરે. એક મુખ્યમંત્રી, 2 મંત્રી. ફરી બોલું, સભ્યો કોણ નક્કી કરે? તો દરેક રાજ્યના રાજ્યપાલ નક્કી કરે. કોને નક્કી કરે? તો એક સીએમ હોય અને 2 મંત્રી હોય. આ યાદ રાખજો, કેટલા વિધાનો સાચા પૂછાય. આના સભ્યો કોણ? રાજ્યપાલ. સભ્ય નહીં પણ રાજ્યપાલ નક્કી કરે. 2 મંત્રી હોય, એક મુખ્યમંત્રી અને 2 મંત્રી. દરેક રાજ્યમાંથી લેવામાં આવે ક્ષેત્રીય પરિષદ. ભારતમાં 2024 સુધીમાં કેટલી ક્ષેત્રીય પરિષદ છે? તો ગણીને 5 છે. ભારતમાં વર્તમાનમાં કેટલી ક્ષેત્રીય પરિષદ છે? તો 5 છે. અત્યારે વડા કોણ? તો અમિત શાહ છે. કેન્દ્રના ગૃહમંત્રી વડા હોય, ધ્યાન રાખજો એના. એટલે અમિત શાહ એના વડા છે. ક્ષેત્રીય પરિષદ ઘણું ચર્ચામાં છે અત્યારે, ધ્યાન રાખજો. 5 કઈ કઈ છે? એક ઉત્તર ક્ષેત્રીય પરિષદ, ઉત્તરના રાજ્યોને ભેગા કરવામાં આવે. 2 દક્ષિણ, સમજી લેવાનું. 3 પૂર્વીય, 4 પશ્ચિમ અને 5મી છે કેન્દ્રીય. 5 ક્ષેત્રીય પરિષદ છે તે ભારતમાં. ઉત્તર ક્ષેત્રીય પરિષદ, દક્ષિણ ક્ષેત્રીય પરિષદ, પૂર્વીય, પશ્ચિમ અને કેન્દ્રીય. 2 વિસ્તાર એવા છે કે જે એકે ક્ષેત્રીય પરિષદના સભ્ય નથી. કયા કયા ખબર છે કોઈને? આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપ. આ 2 એકે ક્ષેત્રીય પરિષદ નહીં આવતા, ધ્યાન રાખજો. બીજા બધા આવી જાય. આટલું લખી રહ્યો બોલું. 5 ક્ષેત્રીય પરિષદમાં ભારતનો આખો ભાગ આવી જાય, પણ 2 વિસ્તાર નહીં આવતા. સાંસ્કૃતિક અને ભૌગોલિક એમની વિશેષતાઓના કારણે 2ને સમાવેશ નથી કરી શકાતા. તો કોણ કોણ?
એક આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ અને એક લક્ષદ્વીપ. આ બે ક્ષેત્રીય પરિષદમાં નથી આવતા. એકે ક્ષેત્રીય પરિષદનો ભાગ નથી, ધ્યાન કરજો. આ બંને એકે ક્ષેત્રીય પરિષદનો ભાગ નથી. થઈ ગયું. 280 માં ઉલ્લેખ છે ભારતનો એક ફાઇનાન્સ કમિશન નાણાં પંચ હશે. તમે જાણો છો આ બધું, કોઈ લખાવાની જરૂર નહીં. 292 અને 293. કશું કામ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે લગભગ, મોસ્ટલી તમને અંદાજ આવી ગયો. બસ તો આ ધ્યાન કરો થોડું ફટાફટ કે જે આપણે ભણ્યા, તમે જોયું કે રાજ્ય અને કેન્દ્રને ટક્કર ક્યાં ક્યાં થાય. તો એવા કેવા મુદ્દા છે કે જ્યાં એમને ટક્કર થાય છે. તો પહેલું જ આપણે જો રાજ્યપાલની નિયુક્તિ થાય, કારણ કે રાજ્યપાલની નિયુક્તિ વ્યક્તિમાં, કારણ કે ઘણા બધા પંચોએ ભલામણ કરી કે રાજ્યપાલની નિયુક્તિ કઈ રીતે કરવી જોઈએ. તો કોઈકે એવું કીધું ચૂંટણી કરવી જોઈએ, કોઈકે એવું કીધું કે અપક્ષ ઉમેદવાર હોવો જોઈએ, કોઈકે બીજા રાજ્યનો હોવો જોઈએ. તો ત્યાં આપણે પારદર્શિતા નથી એટલા માટે. બીજો, રાજ્યપાલનો સંબંધ કોઈ પક્ષ સાથે ના હોવો જોઈએ. એટલે આ ટક્કર ક્યાં થાય છે સંઘને અને રાજ્યોને આ બાબતમાં? કરની વહેંચણી, કર નાખવાની બાબત. રાજ્યમાં અલગ સરકાર હોય, કેન્દ્રમાં અલગ સરકાર હોય, ત્યારે બી તકલીફ ઊભી થાય છે. બરાબર. પછી જે રાજ્ય વિધાનમંડળ ખરડો પસાર કરી નાખે ને અમુક રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાખે છે, એના કારણે પણ આપણે ત્યાં ખૂબ વિવાદ થાય છે. બીજી બાબતો છે નદીની બાબતોમાં, કે નદીનો જળ વિવાદ થાય ત્યારે રાજ્યો વચ્ચે ટક્કર થાય છે, કાં તો રાજ્ય પછી સંઘ સાથે ભીડી જાય છે. આ બધી જ બાબતો સંઘ અને રાજ્યને જેમ કહેવાય તો વધારે હેરાન કરે છે. અખિલ ભારતીય સેવાઓ નિમણૂક કેન્દ્ર કરે છે ને ફરજ બજાવે છે રાજ્યોમાં. બરાબર. પછી ન્યાયિક શક્તિઓમાં જે જોઈ શકાય છે તો કેસ એક રાજ્યમાંથી હાર્યા પછી બીજા સુપ્રીમ કોર્ટ કેન્દ્રમાં જઈ શકાય. આ બધી જોગવાઈ સંઘ અને રાજ્યો વચ્ચે ઘણી વખત ટક્કરનું કારણ બની શકતી હોય છે. તો આ બધી જ બાબતો આપણે સંઘ અને રાજ્યના સંબંધ વચ્ચે આવે છે ને તૈયારી આપણે કરવી જ પડશે. કારણ કે જીવન જીવવાની બે જ રીતો છે, કાં તો ખૂણામાં બેસીને રડી લો, નહીં તો વિશ્વના ખૂણા ખૂણે લડી લો. આવું આપણા બોર્ડમાં આજે સુવિચાર લખેલું છે, વાંચ્યું હોય તો તમે. બરાબર ને? હા, ધ્યાન રાખવું જોઈએ તમારે. બરાબર. તો આવી મહેનત કરો અને સફળતા મેળવી લો. દરેક પરીક્ષા તમે પીએસઆઈ આપો, પોલીસ આપો, જીપીએસસી આપો, એસટીઆઈ આપો અને સ્વીકારી લો. વિડીયો ગમે તો લાઈક કરો અને મિત્રોથી શેર કરો. ફરી મળશું નવા વિડીયો. જય હિન્દ, જય ભારત.